મમ્મી ક્યાં છો? એ ચા બનાવું છું અહીંયા રસોડામાં. અરે વાહ, આજે તમને કેમ ખબર પડી ગઈ કે મારે ચા પીવી છે? કીધા વગર ખબર પડી ગઈ કા તમને તો? તે તારી એકલીને ચા પીવાનો ટાઈમ થયો? અમારે પીવાની છે. એટલે બનાવી એમ કયો ને. તે પણ તું આજે રહોડામાં કેમ નહીં આવી ગઈ? રસ્તો ભૂલી ગઈ કાંઈ? રસ્તો નથી ભૂલી ગઈ, પણ તો? મને એમ થયું કે હા મારા મમ્મી આ ઘડીએ વળીએ આટલું બધું કામ કરે, હા રોજની ખોટી ચા બનાવી એની કરતા ઉકળાટમાંથી મારા મમ્મીને હા મુક્ત કરી દેવા છે. એટલે તું હવે ઘરમાં બધું કામ શીખીશ? ચા બનાવતા ને એવું બધું? તાળી દ્યો નહીં તો પહેલા તાળી લેવડાવે છે અને પછી કે નહીં. હું તો ખુશ થઈ ગઈ એટલે તાળી દઈ દીધી. લે માય ગોડ, તમારે યાર હાથ છે ને હથોડા. હવે તારે જે સમજ હોય સમજ ને. નાનેથી માર ખાતી આવી તો હજી ખબર નથી પડી હાથ છે ખતોડા. એમ નહીં, તમે ન કરો, મને જ મારો ભાઈ નથી કોઈ ટપલી ન થડાડી, એટલો વાલો છે. હોય જ ને બાપા, છોકરો છે વહુ લાવશે. તું તો કાલે પારકા ઘરે વહી જાશ. બસ આજ વહુ લાવશે. આ તમારો છોકરો છે પણ વહુ લાવવાનો જ નથી. જો ને હવે કેટલો ટાઈમ થયો મમ્મી, તમારે આ બધામાંથી મુક્ત થાવ હોય તો એક વહુ લઈ આવો ને. રસ્તામાં કઈ વેચાતી મળે છે બજારમાં તો કેવી વાત કરે છે વહુ લઈ આવો ને એમ. આ ગોતવાનું ચાલુ જ છે પણ ક્યાંય ગમાડવો તો જોઈ કે નો. એટલે એને કે છોકરી જ નથી ગમતી? ના રે ના. ભાઈને એની પસંદમાં કઈ ગમતું હોય એવું તમે વાત કરી છે? એવું એ પૂછ્યું આપણે બતાવી સી નથી ગમાડતો બહાર તો એને ક્યાંથી ગમે? આવું કેવું હે? નાસ્તિક નથી ને કઈ? હે કે કઈ? તું કેવી વાત કરે? તારા ભાઈ માટે આવું પડે તને કઈ શરમ નથી આવતી? તો પણ હું કરું છો ને, આ એની ઉંમરના બધા છોકરા અત્યારે પૈણી ગયા. ઓલો છગો ભાઈ એને તો નાનું છો, હમણે છોકરું થઈ ગયું, 1 મહિનાનું છોકરું થવા આવશે. પણ મારી વાત સાંભળ, આપણે તારો ભાઈ રહ્યો બિચારો સીધો સાદો ભલો ભોળો. આ કળિયુગનો વાય ને જરાકી નથી વાયો. હવે એના લાયક છોકરી તો મળવી જોઈએ કે નહીં એમ કે મને તું. એ વાત સાચી, અહીં પછી પણ એના લાયક છોકરી હું એને બતાવું તો? તું છોકરી બતાવી છે ને? હા તો કેમ થશે? તો પછી અમારે શું કરવાનું? મંજીરા વગાડવાના? તું હગા કરાવવા માંડીશ તો? અરે છોકરી બતાવો, પસંદ તમારે જ કરવાની, ના તો ખાલી ચીંધવાની વાત છે. બાકી પસંદગી તો તમારી જ રહેશે. જો તમે લોકો એકવાર એમ કહો ને કે નહીં આ છોકરી ન જોઈએ તો પછી છોકરી નહીં. પણ સાંભળ, અમે જોઈએ અમને ગમે પછી અશોકને બતાવવી પડે. એને ન ગમે ને એને આ લગન પછી આગળ વાત ન વધે. વાહ બોલો. હા આ બધું છે ને અશોકભાઈ ઉપર જ છે ને, તો પછી મારે બધી વાત છે ને અશોકભાઈને જ કરવી પડશે. પણ સાંભળ, એમાં એવું છે કે અશોકભાઈને લગ્ન કરવાના, સંસાર એને ચલાવવાનો છે. એ 2 જણાએ હારે જિંદગી જીવવાની છે. આ તું કાલે હારે જતી રહીશ, હું તું કાલે ઉપર વહી જાશ, રહેવાના તો એ 2. એટલે પછી એ 2નું જોવું પડે ને આપણે. એ વાત સાચી. તો પછી પણ હું શું કહું મમ્મી, હા ગમે તેમ હોય પણ ભાઈનો છે ને આપણે સગપણનો મેળ કરી જ નાખવો જોઈએ. કેમ કે જો એની ઉંમર છે, જ્યાં સુધી મોટાનું નહીં થાય ત્યાં સુધી મારો વારો ન આવે. હે તને તારા વારાની ઉતાવળ છે કે આનું જટ થાય તો મારું ઠેકાણું પડી જાય ક્યાંક? કેમ આખી જિંદગી અહીંયા રાખવી છે મને? તો હું રહીશ. ના બાપા, મારા ભોગ લાગી ગયા છે. જો આટલું તો લોહી પીવે છે. ખબર હતી તમને તો કેવું ગમું જ છું. લે ઓ કોણે કીધું તને આવું? તું મને નથી ગમતું તો જ આવું કહી દીધું હોય ને તમે તો તે મને કીધું. તારે જટ જવાની ઉતાવળ છે એટલે તું બોલી કે ભાઈનો ઠેકાણું પડી જાય ને એના લગ્ન થઈ જાય પછી મારોય વારો આવે. અમે જ કીધું ને કે તને કાઢી મૂકવી છે ભાઈના લગ્ન થઈ જાય પછી. અમે જ બોલ્યા જ નથી એવું. જો હું કહું તમને કે મારા ઠેકાણા માટેથી હું નથી કહેતી, પણ પછી એકવાર ઉંમર નીકળી ગયા પછી છે ને હારામ હારી છોકરી હશે ને તો એ ના પાડી દે. પછી આ 2 દીકરાની માં મળે અને આપણા કુંવારા ભાઈની હાલે. પણ હવે એ હું સમજુ છું પણ એ સમજતો નથી. એનું શું કરવું મારે? પણ એ સમજશે. આ કેવું છે એને સમજાવવા માટે છે ને હું જ કાફી છું. મારે એને આમ કહેવાય ને કંઈક આંટીમાં લઈને વાત કરવી પડશે. આમ નામ ઈ નહીં સમજે. બાકી તો ગમે ત્યારે પૂછે ને બધી વાતમાં એની ના ના ના. હા બસ એ આમ ના 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 બધી વાતમાં ના ના જ કર્યા કરતો હોય ને એટલે આપણને એમ થાય શું ખબર શું હશે. એટલે આપણું પછી મન પાછું એટલે મમ્મી આ ચા બળી કે હું મને સ્મેલ આવે. એ હાલ હવે ઈ પી લે. આ અશોકની લગ્નની વાતમાં તો આપણે ચાય પીવાની ભૂલી ગયા. તું પણ છે ને તારી રીતે એને છે ને બરાબર ગોળ ગોળ વાત કરીને બાટલામાં ઉતારી દેજે. જો હવે મારો કેવો આઈડિયા છે ખબર છે કે પહેલા તું ભાઈ પાસે જાવ, એના મનમાં શું છે ને એની મનની વાત જાણ. અને સમજો ભાઈ પાસે છે ને ચા લઈને જ જાય છે, એટલે ચા બહુ ભાવે ને
એ બે ભાઈ બેન બેઠા બેઠા ચા પીશું અને વાતોય કરતા જા. કપાટાઈ મારી લેવાના ભેગા ભેગા. અને હા, છોકરી કઈ ગમે છે કઈ નહીં, જો એને કદાચ તમને માં તરીકે ન કહી શકતા હોય, હું તો એની બેન છું ને મને ફ્રેન્ડ માનતા હોય, એ રીતના કદાચ કહી શકે તો એને ઈ મનની વાતે કઢાવી જો કે ભાઈ તને કોઈ ગમે છે, તમે કોઈ ના નથી પાડવાના, તો બોલી જા, બરાબર ને? હા, એને ગમતી હોય એ આપણે લાવી દેશું પછી, બીજું તો હું. એમ પછી આ ખોટું પછી આ વાતના વતેસર થાય ઈ નો મજા આવે. હા, એમ કરતાય ભાઈ ઘર ભેગો થઈ જાય તો ઉપાધિ મટે. અને બસ તો મારે તો ઈ જ જોતું છે. જો મારી શું ઈચ્છા છે, સાચું કહું મમ્મી દિલથી, મારે આ ઘરમાં મારી ભાભી જોઈએ એમ. ભાઈને કયો ગમે ત્યાંથી મારી ભાભીને લાવ. વાત સાચી છે, તારે ભાભી જોઈએ એમ મારે વહુ જોઈએ છે, આવી જશે બેટા, તારે ભાભી આવશે ને મારે વહુ આવશે. પછી તમારે કેવું સારું કા આ કામ નહીં કરવાનું, ખાટલે ને પાટલે. મારે ના ના એવું ન હોય, વહુ આવે ને તો બે કામ ઉપરથી વધારે કરવા પડે, નહીતર છે ને આપણા દીકરાનું ઘર ભાગ્યો અત્યારના જમાના પ્રમાણે. જો તમારી જેમ દરેક મા બાપ વિચારતા હોય ને તો આ દુનિયામાં કોઈના ઘર જ ન ભાંગે. આ તો છે ને અત્યારની સાસુ, સાચું કહું તમને, અમારે કહેવાય નહીં પણ આ બધી છે ને સામેથી બહુને કઈ રીતના હેરાન કરવાને એ જ બધા તોડકા ગોતતા હોય. એવું ન હોય બેટા, બે હાથ વગર તાલી ન પડે. એવું ન હોય, બહુ તો કામ કરતી જ હોય, બરાબર. પણ હવે સાસુને કેવું હોય ખબર, ઈ પોતે કેવું કામ કરે ને એને એનું જ કામ ગમતું હોય એમ. પણ તમે એવા નથી ને હારું. આપણે છે ને આપણા ઘરમાં ગમે તે દીકરી આવે ને બહુ બનીને જેમ કામ કરે એમ કરવા દેવાનું. હા, નો આવડે તો થોડુંક ટોકવાનું, રોકવાનું, પણ પછી એને એની રીતના છૂટી મૂકી દેવાની. હારું લે, હાલ હવે ચા પાણી પી અને તું અશોકને છે ને વાત કર. કાંઈ નહીં, તમે ચા કાઢીને રાખો, પેલા જોતી આવું ક્યાં છે પછી લઈ જાઓ. હા હો? હા. હાય ગયો છે ક્યાં? લે હું કોને ગોત છો? હું ગોતાવા લાગુ. મમ્મી, મારી ભાભીને ગોતું છું હું તો. તારા ભાભીને? હા, કેમ કે મારે ભાઈ હવે છે ને ભાભી જોઈએ હો. ચોખ્ખું જ કહું છું તમને. પણ સાનું મને રેના હું બોલું છું. ભાભી લે. જોઈએ. આ કાંઈક વસ્તુ હોય તો જ લઈ આવું. હવે આ ભાભી જોઈએ એટલે ભાભીને વસ્તુ સમજીને લઈ આવો. મારી વાત સાંભળ. તને ખબર છે ને મને આમ ઘણી છોકરી દેખાડી પણ ધ્યાનમાં નથી આવતી, એટલે હવે મેં તો માંડી વાળ્યું છે. એટલે જ આ હું ને મમ્મી એ જ ચર્ચા કરતા હતા કે આને આખી જિંદગી વાંઢો જ રહેવું લાગે. જો એવું નથી, પણ હવે ક્યાંક ધ્યાનમાં આવે તો આપણે આ પાડવી ને. અને બીજી વાત એ કે મને ધ્યાનમાં આવે તો સામે વાળાનું. બસ ને કરી નાખી નાની અમથી વાત. હે હવે જો મારી વાત સાંભળ, આવું કાંઈ વેન ન કરાય. તારે કાંઈ બીજું કાંઈ લેવું હોય કે બીજું કાંઈ નહીં, મારે તો ભાભી જોઈએ એટલે ભાભી જ જોઈએ, બીજું કાંઈ નહીં. તને આવું મગજમાં કોણે ભૂત ચડાવી દીધું? શેનું? હા, ભાભી જોઈએ એટલે ભાભી જ જોઈએ. લ્યો, એમાં ભૂતું ચડાવવાની વાત છે. ઉંમર થઈ તારી, હવે તું લગ્ન નહીં કરતો ભાઈ મારે ક્યાંથી થાય એ તો જો. હા, એટલે કહેશો તમ તારે વાંધો નહીં. એમ જો હું કહું તારે હાટું છોકરું ગોતતે લે, પણ પેલા તમે કરો ને પછી હું કરીશ એમ કહું છું. આ કેમ તમે આવી આ જીદ કરો? મારા તો થવા હશે થાય. એમને એક વાત કહું. તું હા, ઓલી ચંદ્રિકા બેન છે હે, એને ભાણકીની ભાણકી છે જો ને, ઈ ગમે તને? આપણા કુટુંબી. મારી વાત સાંભળ, તું અત્યારે એવી વાત મૂકી દે ને હવે. એટલે પણ કયો તો ખરી, ગમે કે આમ જો તો તમારું મોઢું લાલ થઈ ગયું છે. નહીં? જા ને હવે. ઓકે, કાંઈ નહીં, હાલો ઈ નહીં તો કાંઈ નહીં. મારી પાસે એક મસ્ત છોકરી છે જે હું તમને બતાવવા માંગુ છું. હવે જો તમારે મારી વાતનું માન રાખવું જ પડશે અને એ છોકરીને એક વખત મારી માટે થઈને મળવું જ પડશે. એવું છે? હમ એટલે છોકરી કેવી છે? છોકરી સારી છે, પણ સારી કે ખરાબી હું કોણ કહેવા વાળી? આ તમે એને જાતે મળો, તમે ડિસાઈડ કરો અને તમને પસંદ આવે છે કે નહીં એ તમે જો. હવે એટલું તો માની શકો ને? આની એક પણ આમ છે કેવી તો કે છે કલિંગર જેવી. તો પછી રહેવા દે ને. તો હું કામ વાત હકાવી છો? લે, મારી બેન થઈને એવી છોકરી દેખાડશે એમ. મેં કીધું ને કલિંગર કેવું છે ને એની ઉપમા તમે તમારી જાતે લઈ લેજો. તમે તમારી જાતે જ મને કહેશો કે હા હો તાર કલિંગર તો બહુ મસ્ત. એવું છે?
પછી આવાજ આવે એમ ધોકેથી ને તાર ભાભી કપડાં ધોવે ને એટલે તું કહેશો હા જો આ બાયું કેવી કામ કરતી હોય હે ધોકેથી કપડાં ધોવે વાસણ પછાડે એમ તમારે બે માણા વચ્ચે ત્યાં વાસણની ખટાપટી થાય ધોકાના બે ચાર અવાજ આવે એ બધું જોવાના અમારા સપના ન હોય હોય પણ હવે કોને ખબર આમાં છોકરીની લીટી છે કે નહીં જરી જો ને લગ્ન યોગ છે ક્યાં દેખાય મને તો પેલી વાત આવી લીટીઓ જોતાય ન જો મારામાં કઈ દેખાશે જ નહીં મહેંદી મૂકીશ ક્યાંથી દેખાય વાગ્યું એમ કરીને મારી લીધું ને વાંધો નહીં હો ને સોરી કીધું હવે એ બધી વાત મૂક ને હા હા મહેંદીમાં કોનો અક્ષર દેખાય છે અક્ષર જ નથી તો હું દેખાય એટલે મારે કોઈ થોડી મારી લાઈફમાં છે તો અક્ષર દેખાય આ તો હું તને એમ કહું છું કે આવી મહેંદીનો એક અક્ષર અહીંયા તારા હાથમાં પડશે મહેંદી હું થોડો મૂકું વાત એ કરશું તો લગ્ન થાય ને એટલે બધુંય કરવું પડે હો હાથે તો સામેવાળા મૂકે એમાં કદાચ અક્ષર લખે પણ બેયને હોય હામ હામી તારે તેનો અક્ષર લખાવો પડે હું તો જો અહીંયા લખું તો અહીંયા જ લખાવ ને દિલ ઉપર ઓલું ટેટુ અત્યારે ટેટુ કરાવે જ છે ને ટેટુ કરાવી લે ને દિલ ઉપર તો પહેલેથી જ લખાઈ ગયું હોય ઉપરથી લખાવેલું આવે હું ભગવાને જ બધું આમ ગોઠવેલું હોય હે તો મને કઈ સમજાયું નહીં એ તને તું છે ને નહીં સમજ મારી વાત સમજી તું તને કાંઈ સમજ નહીં પડે મને કાંઈ સમજાણું નહીં પડે जैसे दिल है धड़कन है एक दूजे के वास्ते બસ આ જોડી છે ને ઉપરથી ને ભગવાન બધાયની બનાવીને મોકલે આમ તો બહુ નોલેજ છે તમને પ્રેમ વિશેનું ને જોડી વિશેનું તો પોતાની જોડી ગોતીને બનાવી કા નથી લેતો મળે છે મળવું હોય તો પણ હવે તે આ છોકરીનું કીધું છે એકવાર એને જોઈ લો આગળ શું થાય છે બસ આવા નવા કામ હોય તમારા શું થાય છે ને હું નહીં ને પણ એમ નથી કહેતા કે હા હું જોઈને કન્ફર્મ કરી લઈશ એમ. ક્યારે 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 મારો ભાઈ મારી માટે ભાભી લાવશે ક્યારે મારી માને શાંતિ મળશે ક્યારે અમે તે તમારા બંનેની તું મેં સાંભળશું અરે તારે બદલે ઘરે લાવીને પછી ઝઘડો કરાવવો છે એવું છે હે હજી એક આપું ના ના તો તારો હાથ મીઠો ઝઘડો કહેવાય મારા ભઈલા એવું છે તો તેડાઈ લ્યો બીજું હું જોઈ લેવી મન મેં લડ્ડુ ફૂટા કે શું તું હવે હાલા કરે બીજું તો હું કહેવું આ મને ખબર છે હો, તને છોકરી ધ્યાનમાં નથી આવતી બાકી જેટલી બતાવે ને એટલી તું જોઈ તો લે જ ઓછો નથી તું કઈ જોવા તો જવાની જ હોય ને બરોબર જોવા હાટું તો એય તને એમ કહું આપણે સોસાયટીમાં જન્માષ્ટમી તો બધું ઉત્સવ થઈ ગયો ઓલી મટકી છે નહીં છે હજી મટકી ફૂટી ગયેલી છે એટલે નિંજાને રહેવા દીધી એટલે યાદ દીધી ફૂટેલી નથી આખી લાગે છો હે આખી છે પણ તે દિવસ આ જન્માષ્ટમી દી તો ફૂટી ગઈ હતી હવે નહોતી મારે આંખે ખબર નહીં નંબર આવી ગયા છે દેખાતું નથી મને કોને ખબર કાંઈ નહીં બધું મૂક બરાબર છે હવે તને કીધું એ નિયમનું તારે પાલન કરવાનું છે હા કાંઈ વાંધો નહીં જો મારા મોટા ભાઈ છો હે હા તમારી વાત બધી હું માનું કે નહીં તો મારી બધી વાત તમારે માનવી પડે કે નહીં હે માનું છું ને મેં ક્યાં ના પાડી ઘરે લેતી આવજે એટલે જોઈ લઉં અને સારી છોકરી છે તું આ પાડી ન કરતા ને ખીજાય કે આવી કોઈ દી છોકરી ઘરે નહીં લાવતી જો ઘરેનું નક્કી ને કે ઘરે જ લાવું એમ તો જ્યાં લાવું ત્યાં મળી લેવાનું એને હું મોકલી દઈશ હા ને હા કાંઈ વાંધો નહીં હાલને જોઈ લે પણ એ વરસાદ આવ્યો તમારે અહીંયા ઊભું રહેવું છે મારે વરસાદમાં નથી રહેવું હો. મારે શું વરસાદમાં ઊભો રહેવું હોય છે કેમ આજે કઈ ઘરે રસોઈ બસોઈ નથી બનાવવાની ઘરે રસોઈ તો બનાવવાની છે પણ બની જશે તમે રસોઈનું કેમ આજ ટેન્શન લ્યો છો હા કોઈ દિવસ નહીં ને આજે આવું પૂછ્યું પૂછવું જ પડે ને 12 વાગ્યા છે તો પૂછવું તો પડે જ ને હા તો હું બહાર ગઈ હતી તમે અહીંયા બેઠા હતા તો હું અહીંયા આવી ગઈ તમારી પાસે વહી જાઉં હવે એમ હું નથી કહેતો હવે બેઠા છીએ તો ઘડીક બેસીએ પણ રસોઈ ટાણે બનાવવી પડે ભગવાને પેટ આપ્યું છે તો ખાવા જોવે કે નહીં એમ નહીં પપ્પા તમે એમ કહો છો કે રસોઈ ટાણે બનાવવી પડે તો અત્યાર સુધી ટાણે રસોઈ નથી મળતી તમને જો હું તને એ જ કહું છું તું ટાણે રસોઈ આપી જ દેશો ને તો પછી ટાણું થાય ને દીકરીને વળાવવાનું એટલે સારો છોકરો જોઈ અને લગ્ન કરી નખાય બસ ને કરીને નાની વાત મને ખબર જ હતી કે તમે આવી વાત જ કરશો કંઈક ને કંઈક તો મોટી વાત કરો એ વાત તને નાની લાગતી હોય તો મારું કંઈક વિચાર બીજું જાઓ ને હવે તો પછી હું એટલે જ કહું છું ઉંમર તારી છે લગ્ન કરવાની આ ઉંમરે લગ્ન કરવાના સપના જોવો છો તારા
તારા સપના જોઉં છું. હવે મારી દીકરી ક્યારે લગ્ન કરીને જાય અને એ જ્યારે માંડવામાંથી વળાવતા હોય અને હું રડતો થાંભલી થોભી ને બસ આવું બધું હું જોવા માંગુ પપ્પા છું. તમે તો આખો મૂવીનો સીન ક્રિએટ કરી નાખ્યો હે અહીંયા. તારે શું કરવાનું છે એ કે ને? જો પપ્પા, હું એમ નથી કહેતી કે હું લગ્ન નહીં કરું. લગ્ન તો હું કરીશ. મેરેજ કરવા લાઈફમાં જરૂરી છે. લાઈફ આગળ વધારવા માટે લાઈફ પાર્ટનર પણ જરૂરી છે. પણ છોકરો મારા લાયક મળે ને તો. હે ભગવાન, મારે ભગવાનને પ્રાર્થના કરવી તો છે હો ભાઈ, હવે આના લાયક છોકરો મળો. હે ભગવાન, હવે મારે તને પ્રાર્થના કરવી પડશે કે આના લાયક કોઈ છોકરો મોકલો. નહીતર આમ નામ છે ને એ મારી જેમ જોવામાં ગઢી થઈ જાય. તમને એવું લાગે છે કે હું આ બધું જોવામાં ગઢી થઈ જઈશ એમ? જો પપ્પા, સમય આવશે ને એ છોકરો આપોઆપ મારી સામે આવી જશે. હે પણ સમયની રાહ ક્યાં સુધી જોવી? પણ તમે ક્યાં સુધી આમને આમ મને ઇરિટેટ કરશો? તમારી પાસે બેસવાથી કોઈ મતલબ નથી. એક જ વાત હોય, બેટા તું લગ્ન ક્યારે કરીશ? મને તો એમ થાય ક્યારેક શું કેવું ને કંઈ ખબર નથી પડતી. તમે તો સપનામાં મારા લગ્ન જ કરાવતા હશો ને કોકની હારે. આમ ક્યારેક તને એવું નથી થતું ને કે ગળું દબાઈ દો બાપાનું? જાવ ને હવે, એવું શું કરવા થાય? હે જો પપ્પા, તમે છે ને એક વાત ભૂલી જાઓ મગજમાંથી. હું કહું એટલું યાદ રાખવાનું, બરાબર? લગ્ન કરવાની વાત હવે મને નહીં કરવાની, કોઈ દિવસ નહીં. મારી સામે મારા લાયક છોકરો આવી જશે એ દિવસે હું તમને કહીશ કે જો પપ્પા, આ છોકરો છે ને આની હારે મારા લગ્ન કરવા છે. ઓકે, ડન. ડન? બરોબર. હા, અત્યારે ડન. પછી કલાક પછી હમણાં કોકનો ફોન આવશે ને પાછો, હા અમારી એતલમાં હું પૂછી જોઉં, હાલો ને એતલને. પ્રોમિસ નહીં કરું બસ. વાહ, આ તમને સારું ઇંગ્લિશ આવડી ગયું છે. હે આ બધું તારી માયેલી શીખ્યો તું, ક્યારેક ઇંગ્લિશ બોલતી હો ને એટલે એમાંથી મને કોક શબ્દ યાદ રહી જાય. હે વાત તો સાચી છે તમારી, પણ હું શું કહું પપ્પા? મને હું ખબર. સોરી, ઉભા રહો. પણ હું શું કહું પપ્પા, આ તમારે હવે એવું નથી લાગતું કે મારે નવી મમ્મી લાવવી જોઈએ એમ? તારી માની એવું બોલે છો? એવું બોલાય હવે? આગળ તું જ ના પાડતી હતી. જો બેટા, મને એવું હોત ને તો તમે ક્યારના લગ્ન કરી નાખ્યા હોત. પણ તું 2 વર્ષની હતી ને ત્યાં તારી મમ્મી ગુજરી ગઈ, પણ તોય હું તારા માટે થઈને તારી નવી મમ્મી ન લાવ્યો. કારણ કે નવી મમ્મી કેવી આવે કોને ખબર, એટલે મેં મારા એકલા હાથે તને ઉછેરી છે. એટલે જ કહું છું, આ દર વખતે તમે મારા લગ્નની વાત કરો છો તો મને થયું કે લાવ ને આજે હું તમારું જ માગું, તમારી આગળ નાખી દઉં. હા બેટા, ના એવું નથી. જુઓ, હું શું કહું છું, હવે અત્યારે હું જમવાનું શું બનાવું? જમવામાં તો તું જે કાંઈ થાળીમાં આપ અને નવીન વસ્તુ બનાવી હોય તો મારા ઉપર અખતરો કરી લેવાનો, જે આપીશ એ ખાઈ લઈશ. એવું છે? કાલે મેં તમારા માટે પુડલા બનાવ્યા હતા મસ્ત. પુડલા તો તમે ન ખાધા. કોને કીધું ન ખાધા? એક પુડલું ખાધું તું. પણ તને ખબર છે હમ. એક પુડલું ખાધું તો કેટલા ઝાડા થઈ ગયા થઈ? હમ? હા, મીઠું તો એટલું નાખ્યું હતું એમાં. પપ્પા, એ તો તમારે મારો ઉપકાર માનવો જોઈએ કે એક જ વારમાં એક જ કલાકમાં તમારું પેટ સાફ. અરે પેટ સાફ ની ક્યાં કરે, આ તો ભગવાનની કૃપા હશે કે તું એકલી ન થાને એટલે મને વધારે કાંઈ તકલીફ ન પડે. નકર તો આમાં માણસ નિસોવાઈ જાય, મરી જાય, શરીરમાં પાણી ઘટી જાય. આજે છે ને આવું બોલ્યા આજ પછી આ મરવાની વાત ન કરતા. સારું, આજ હું બનાવવાની કે ને? આજે અત્યારે શું બનાવું કહું? દાળ ભાત શાક રોટલી અને રવાનો શીરો. ઓકે? ખાલી શીરો બોલ્યો હોત તોય હાલે, મને ખબર જ હોય કે રવાનો જ શીરો. ના ના, બધા ઘઉંનોય બનાવે છે, ખબર છે ને? એવું હોય? હા, હાલે, ઘઉંના લોટનોય બને છે ને. પણ આપણા ઘરમાં કરે તે અખતરો નથી કર્યો. પણ મને ઘઉંના લોટનો નથી ભાવતો ને પપ્પા, મને રવો વધારે ભાવે છે ને, યુ નો. કઈ નહીં, તમે બેસો અહીંયા, હું જાઉં છું રસોઈ બનાવવું. હો ને? હા, પહેલા જા. તો હું છાશ લેતી જાઉં. હા એટલે ફોન કરજે પછી. હા, અચ્છા, ફોન ઉપાડજો. હા હા જા. હે ભગવાન. લા લા લા. હા. અરે અરે, પડતા નહીં. ક્યાં જાઓ છો તમે આવી રીતના?
તું કોણ છે આ હે બેટા? મેં તને કાંઈ ઓળખી નહીં. લે બોલો, હા તમે મને નથી ઓળખતા? સ્વીટી છે કે નહીં તમારી દીકરી? હા એની બેનપણી છું હું. હું તમને ઓળખું છું કે તમે સ્વીટીના મમ્મી છો એમ. એવું છે? મેં જ પણ તને કોઈ દી જોઈ નહીં એટલે હમ. પછી ક્યાંથી ઓળખું? સાચી વાત છે, કારણ કે હું તમારા ઘરે આવતી જાતી ના હોય, અને અમે ને સ્વીટી કોલેજ ફ્રેન્ડ છીએ એટલે કોલેજમાં તો અમે મળતા હોઈએ એમને. ક્યારેય ઘરે આવવાનું થયું નથી આંટી, પણ આ તમારો બર્થડે ને એવું બધું હોય ને તો સ્ટેટસ ને સ્ટોરીઓ જોતા હોય ને એટલે ઓળખી ગઈ કે તમે સ્વીટીના મમ્મી છો એમ. રે બહુ ડાઈ કહેવાય તું તો. આ સ્વીટીએ તો કોઈ દી તારી વાત જ ન કરી કે મારી હેતલ નામની બેનપણી છે. હા તે આટલી ડાઈ છોકરી છે ને કોઈ દી મારી સ્વીટી તારી વાત ન કાઢી લે. જો આંટી, હવે સ્વીટી મારી વાત ક્યાંથી કાઢે? આ કંઈક કામ હોય કંઈક એવું હોય તો વાત કાઢે ને, અને તમારી પાસે સ્વીટી મારી વાત કાઢીને શું કરવાની છે? વાત તો સાચી છે હો બેટા. તે સાંભળ ને, તાર ઘરે કોણ કોણ છે ઘરમાં? હું ને મારા પપ્પા. તાર મમ્મી નથી? ના ના, મારા મમ્મી નથી. અરે રે, તું કવડી હતી ને તાર મમ્મી? આંટી હા. હવે એ તો મને યાદ નથી, પણ સાચું કહું ને તો ઘરે મમ્મી નથી, પણ મારી મમ્મીની ફરજ પણ મારા પપ્પા પૂરી કરે છે. મારા મા પણ એ છે અને મારા બાપ પણ એ છે. તાર પપ્પા ઘણા સારા કહેવાય બેટા. હમ. આ જમાનામાં એમણે છે ને બીજું ઘર ન કર્યું અને તને મોટી કરવામાં એમની જિંદગી ખર્ચી કાઢી દીકરા. હા એ તો છે આંટી, નકર આ જનરેશનમાં એકલા હાથે આપણને ઉછેરવાને એ બહુ મોટી વાત કહેવાય. હા, અને અત્યારે તો હું કે આ પુરુષો બીજું ઘર ન કરે તો બિચારા ઘર સાચવે કે બહાર નોકરી કરવા જાય કે શું કરે, આવી બધી તકલીફ ઊભી થઈ. તોય તારા પપ્પાએ તને સાચવી, ઘર સાચવ્યું, નોકરી સાચવી, બધુંય તો ઘણા સારા કહેવાય તારા પપ્પા. એ તો છે, તોય હું તો સાચું કીધું તમે. પણ હું શું કહું છું તમને હા. કે આ તમે આમ કઈ બાજુ જતા હતા? અરે બેટા, હું જરીક બગીચામાં બેહવા નીકળી હતી ત્યાં ઘરે જાતી હતી ઉપર હું. છે તો આમ તબિયત, તું આમ ક્યાં જાશો? હું તો આમ મારે એક ફ્રેન્ડના ઘરે જતી હતી. હા. આ તમે આ બાજુ જ રહ્યો છો? હા, લે આ લે. હા, કોઈ દિવસ તમારા ઘરે આવેલી નહીં ને એટલે ખબર ના પડી એ મને. વાત સાચી, તને ખબર ન હોય. હવે છે ને સાંભળ, તું છે ને સ્વીટીની હારે એક દાડો મારા ઘરે આવજો હો બેટા. ચોક્કસ આવીશ એક દિવસ. ઘરે અમારે તો જો જેવી સ્વીટી એવી તું બેટા. હા એ તો છે. હા આંટી, અહીં હું. બાકી બધું વેલ સેટ? અરે બધું બરાબર છે અમારે તો, બસ સુખ શાંતિ છે એવી ને સરસ. મારો દીકરોય બહુ સારો અને મારી સ્વીટીએ બહુ ડાઈ છે. સ્વીટી તો ડાઈ છે જ તે ને. સ્વીટી તો ભણવામાં બી હોશિયાર છે, બધી રીતે એક નંબર છે. અરે હોશિયાર તો મને તોય લાગે છે, મને લાગે છે તોય ભણવામાં હોશિયાર હોય. આ મારી સ્વીટી છે ને જેવી તેવી છોકરીઓની બેનપણી ન કરે, એટલે મારી સ્વીટી આટલી હોશિયાર છે તો એની બેનપણી એ હોશિયાર જ હોય હો. આંટી હોશિયાર તો હોય જ ને, આટલી આટલી મહેનત કરી છે, અને હા આગળ જઈને આપણે કંઈક ગવર્મેન્ટ જોબ લેશું તો આપણી લાઈફ માટે સારું છે ને. અને હા, અને મા વગરની દીકરી તો ઘરકામમાંય બહુ હોશિયાર હોય હો. હા, હા. મને બધા જ ઘરના કામ આવડે છે, એક બી કામ એવું નહીં હોય કે મને નથી આવડતું. બોલો. તે બેટા આ રસોઈ તને તાર પપ્પાએ શીખવાડી ને? ના આંટી, એટલે મીન્સ કે અમારે પાછા આડોશી પાડોશીના આંટી હોય, આ હોય તે હોય, એની પાસેથી કોઈક એકવાર તમે મારી સામે કંઈક બનાવી દો ને, પછી હું મારા ઘરે ટ્રાય કરું, ક્યારેક બગડી જાય, ક્યારેક સારું થઈ જાય, પછી સારું થઈ જાય મસ્ત. હવે તો છે ને શીખતા હોય ને એટલે બગડે ખરું, સારું એ થાય, એટલે એવું એવી કાંઈ ચિંતા નહીં કરવાની. જે શીખે એ બગાડે ખરું, બરાબર? લે, બહુ ડાઈ છોકરી છે, તને મળીને મને બહુ આનંદ થયો. આજ તો સ્વીટીને ઘરે જઈને વઢવું છે મારે. કેમ? આ સ્વીટીને કેવું છે કે તારી આટલી સારી બેનપણી છે તું કોઈ દી ઘરે ન લાવી એને. લે હા, એટલે તને ઘરે લાવે. હાલ તઈ તુંય ઘરે જા, તાર પપ્પા તારી વાટ જોતા હશે ને હુંય ઘરે જાઉં હો પણ બેટા. આંટી સ્વીટી ક્યાં છે? આ તમે એકલા કેમ ફર્યો? એ ઘરે કાંઈક કરતી હશે ભાઈ. હવે લ્યો, ઘરે કંઈક કરતી હશે નહીં. આવી રીતે તમારથી થોડું ઘણું નો હલાતું હોય ને તો હોય. હારે રે રખાય સ્વીટીને. હોય, હવે તો અત્યારના છોકરાઓને હારે ન ફરવાય, એમને ક્યાંય જવું હોય ને આપણે ક્યાં મંદિરમાં લઈ જઈશું. એ વાત સાચી તમારી, અને આમે તમારી સ્વીટી પાછી થોડી ફેશનેબલ વધારે છે, મોડલિંગ ને આ તે એક્સાઇટેડ, એમને એમાં ઇન્ટરેસ્ટ વધારે લાગે છે મને, નહીં? હા, લે હાલ તારે હું જાઉં છું હો બેટા. જય શ્રી કૃષ્ણ. હાચવીને ઘરે જાજે હો. હા, જય શ્રી કૃષ્ણ. જય આંટી. શ્રી કૃષ્ણ. હાશ. હશમાં લાડ કર માં આગી રે તું મારાથી આગી રે. કેમ? હા, આજ તો તને મારવાનો વિચાર થઈ ગયો છે મારે. મારવાનો? હા. અને મને કેમ? એનું કારણ એટલું છે કે તું અમુક વાતો છે ને મને કહેતી નથી, બહુ વાતો છુપાવે છે મારાથી.
અમુક વાતો એવી હોય કે છુપાવવી પડે. કઈ વાત ઈ તો કયો, તમને કઈ જાણવા મળી? તું યાદ કર, તું મારાથી હું છુપાયું છે? મને સાચે યાદ નથી આવતું, બાકી તો યાદ આવતું હોય તો તમારી આમે ઊભી ન હોય, ભાગી ગઈ હોય એથી, ખબર ને? હા, બસ તું ઊભી રહેવા જેવી રહે નહીં ને. પણ કયો ને હવે. આ તારી ઓલી બેનપણી છે કોણ? હેતલ, ઓ હેતલ નું તમને કેમ ખબર? એ મને રસ્તામાં મળી હતી અત્યારે. હે હા, એ મને કે કેમ છો, જય શ્રી કૃષ્ણ. પછી મેં પૂછ્યું કે બેન હું તને ઓળખતી નથી બટા, તું કોણ છો? ત્યારે એણે કીધું. મેં તું કેવી રીતે ઓળખ? તે કે આ તમારા ફોટા બર્થડેના ને એવા હોય ને તો સ્ટેટસમાં સ્વીટીએ મૂક્યા હોય એટલે હું ઓળખી ગઈ કે. હા તો ઈ તો તમારા ફોટા જોઈને ઓળખે જ છે તમને, મને ખબર છે ને. પણ તું કોઈ દી ઘરે લાવી ને એમ કે મને. એને હું ઘરે લાવી છે? કા અરે કેવી સરસ છોકરી છે અને કેટલી ડાહી દીકરી છે. હે હા. હેતલ ગમી તમને? અરે મને તો બહુ ગમી, તારા કરતાંય વધારે ગમી મને. વાહ, તો તો એને જ આપણા ઘરમાં લઈ આવીએ, પછી હું જાઉં તો તમને દીકરીની કમી મહેસૂસ ન થાય. હવે એને જ આપણા ઘરમાં લાવવી છે. પણ હા તાર ભાભી લાવી છે ને. હા, મને ભાભી લાવવાનો હરખ કેટલો છે. આ ભાઈને દર વખતે કહું, તમને કહું કે આ ઘરમાં મારે ભાભી લાવવાની છે, મને ભાભી જોઈએ. હા, એટલે જ તને કહું છું કે એને છે ને તે વાત ચલાવવી છે આપણે. મને તો છોકરી બહુ ગમી ગઈ છે. હવે આપણે આ વાત આગળ હકાલીએ અને અશોકને ને બેને ભેગા કરીએ અને બેને જો ગમી જાય ને તો મેળ પડી જાય. તો અશોકભાઈના વિશે મનાવવા પડશે ને પાછા. હા, અરે આવી છોકરી તો દીવો લઈને હોધવા જાય ને તોય ન મળે સ્વીટી. એટલી ગમી ગઈ તમને? અરે હોશિયાર છે, એની વાતચીત પરથી તો એવું લાગે ને કે છોકરી બહુ હોશિયાર છે. હો ભાઈ. હે ઈ તો પહેલેથી છે જ, પણ આ તો મને કેવું હતું ખબર કે હવે મારી ફ્રેન્ડ છે ને હું એવી રીતના મેળવું તો વળી તમને લોકોને સંકોચ થાય તો એમ. પણ તું અમને તો કઈ શકતી હતી ને કે આવું આવું છે ને અશોકભાઈને આપણે મારી બેનપણી બતાવી જોઈએ, કદાચ બેયને ગમી જાય તો. ઈ વાત સાચી તમારી, અહીં પણ જો આ ભગવાનનું કરવું હશે ને ઈ તમને સામે જ મળી ગઈ. આ એટલે જ તને મને છે ને મારવાનું મન થયું હતું કે ફટકારું ઘેર જઈને બરાબર. મારી લ્યો. પાછી કે ચાલ્યો મારી લ્યો. તમને શાંતિ થઈ જાય ને, હવે હેતલ મળી ગયેલા તમને થોડી મારું કાઈ હોય. હા, હજી ક્યાં આવી છે તો તે કહી દીધું કે હેતલ મળી ગઈ. ઈ મારા હાથમાં છે, ખબર ને પાછું. હા, એટલે અમારે તો તને બકા ચકા એવું બધું કરવાનું નહીં. અરે ના, જો અમારા ભાઈના લગ્ન થતા હોય ને તો બકાની નહીં ને ચકાની નહીં, કોઈની જરૂર નથી. બસ હા, એમ રાખતો હો. કાંઈ ભાભી નહીં. લાવી છે ને. પણ એમ નહીં, મને તો ઈ નથી ખબર પડતી તમે બીજું કઈ એને ભાઈ વિશે કઈ નથી દીધું ને, નહીંતર હું જવાબ આપું? જે વાત કરી હોય એ કહી દો એટલે મને કહેવાની ખબર અરે મેં પડે. તો કાંઈ નથી કીધું. મેં ખાલી એમ કીધું છે કે મારા ઘરે હવે તું આવજે. આજ તો સ્વીટીને લડવું છે મારે જોઈને કે તને કેમ ન લાવી અમારા ઘરે. ઠીક. બીજું કાંઈ નથી ઈ કીધું. હું બોલી લડજો એમ? ના રે ના, તો? એ કે હું કામ એમ કે પણ એમ કે કોઈ દેવ ખરાબ ન વિચારે. એટલે છે ને મેં કાંઈ વધારે કીધું નથી. તો એમને હું શું કરું? ભાઈનાનું કહું કે ન કહું? કહેવાનું જ હોય ને ભાઈની વાત તો. સારું તે. એને એકવાર આપણા ઘરે લાવે પછી છે ને બે ચાર વાર આપણા ઘરે આવે ને અશોકને જોવે ને બેને મનમેળ કેવો થાય છે, વાતચીત કેમની કરે છે, પછી આપણે સેજ વાત છે ને તારે કહેવાનું કે હે હેતલ મારો ભાઈ તને કેવો લાગ્યો. પછી તાળી એ કંઈક આપો. તો કહેશે ને. આ તમે છે ને બહુ જોરથી ના લાલ લાલ થઈ ગયું. હવે મહેંદી મૂકી એટલે લાલ ઈ થઈ તો આ ગઈ. ગપ્પા હાથમાં હું ક્યાં મારશો? મૂકી? આ હાથમાં મૂકી, આ હાથમાં છે. એ જો તો તો. આમ ચોપડતી હોય એટલે કલર તો લાગી જ ગયો હોય થોડા ઘણો. આવો મહેંદીનો કલર હવે ભાઈની વહુ માટે લગાવવાનો જ ને. અરે આના કરતાંય સરસ આવશે જોજે ને. મારો અશોક તો એને આમ હાથમાં ને હાથમાં રાખશે. તને ખબર છે આપણી મહેંદીનો રંગ જેટલો ઘાટો આવે ને એટલો આપણો વર આપણને પ્રેમ કરે એવું હોય છે, બધા એવું કહે છે. હા, એવું ન હોય હો. તો આ બધી વાતો ખાલી બોલવામાં જ હારી લાગે. આ કોણ હારા હોય ને એટલે કલર હારા આવે. એ હા અત્યારે એવું છે, ઓલું કેમિકલ નાખે એટલે કલર હારા આવે. અમારા જમાનામાં તો એવું કહેતા કે આપણો જેટલો કલર ઘાટો આવે ને એટલો આપણો વર આપણને બહુ પ્રેમ કરે જો એવું ઈ કહેતા. ક્યારે ખબર? ઘરની જાતે બનાવેલી મહેંદી હોય ને જેમાં એક કઈ કેમિકલ છે ને યુઝ કરેલું ન હોય ને અને ઈ કલર આવે ને ઈ કલર કહેવાતો. બાકી આ બધા તો હવે હા, આ કેટલાનો કોન હતો ખબર? 8 રૂપિયાનો કોન. 8 રૂપિયાના કોનમાં આવો કલર, આમાં કેમિકલ ન હોય શું હોય? પણ હવે સાંભળ ને અમારા જમાનામાં તો ઓલા પાંદડા લઈ આવીને વાટતા અને પછી માગતા મહેંદી અને છે ને પેલી ગોળની ને ચા ખાંડની ને એવી બનાવતા ને મૂકતા મહેંદી હવે લેતો જો હોય. સાંભળો, તમારા જમાનામાં ઈ વસ્તુ કરતા ને ઓલી ચાસણી લગાવે ને હા. આખી રાત રાખે ત્યારે માંડ માંડ કરીને આટલો કલર થતો. આ મહેંદી તમે સાચું નહીં માનો, 20 મિનિટ, ખાલી 20 મિનિટ રાખી અને આમ જો ને બીજા દિવસે કલર. એટલે કહું છું, હા જેમ
બધી વસ્તુ છે ને અલગ અલગ સમયે ચેન્જ થાય ને એવી રીતના કેમિકલો આ તે દુનિયામાં આ બધું વધી ગયું છે. મતલબ કે ખોટાનું પ્રમાણ જ વધ્યું છે. એટલે જ તો આ બધું છે ને જટ બધાના છૂટા થવા અને જટ લગ્ન નથી થતા ને આયા ગમે છે ને એવું બધું કેમિકલ વાળું થઈ ગયું સાંધું. ઈ જ વસ્તુ જેમ છે ને આપણા જીવનમાં અહીંયા હાથમાં મહેંદીમાં કેમિકલ છે ને એમ છે ને બધાના મગજોમાં કેમિકલ જ છે. બધે કેમિકલ લોચા થઈ ગયા છે એમ ને. હારું તાર હાલ હું જાઉં છું અને તું છે ને આ જે કામ મેં તને હોય પૂછે ને એ બહુ ફટાફટ પતાવ્યું એટલે જટ વહુ આવે ઘરમાં ને તારે જટ ભાભી આવે. હા સારું તો વાંધો નહીં. હું છે ને મારી રીતના એને મારા ઘરે લઈ આવીશ. એક કામ કરીને અત્યારે જ જાન મળવા. ટ્રાય કરું છું ફોન કરીને. તમે જાઓ હું તને ફોન કરીશું એમ. હારું હાલ હું જાઉં હો. એ હા ઉપાડે તો સારું. હેલો ક્યાં છે તું? હા કાંઈ નહીં, આ થોડું કામ હતું ગાર્ડનમાં. આવ ને. હા હું પહોંચી, ચાલતું આવ. વાહ વાતાવરણ કેટલું મસ્ત છે, પણ શું હવે અહીંયા કંઈ થોડી મારે રાહ જોઈને ઊભું રહેવાનું છે. આને છે ને હેતલને આવતા કલાક થાય એમ. અરે સ્વીટી, હાય. આવ્યા એમ ને? આવ્યા આ વરસાદમાં? મેં તો ઓગળી ગઈ કે હું? ના બાપા ના, આ વરસાદ હતો ને એટલા માટે જ લેટ થયું. ટ્રાફિક, કેટલું ટ્રાફિક હતું યાર, વાત જવા દે. ઈ વાત તો સાચી, પણ આટલા દિવસે તું મળી હે? તને એમ ન થયું કે મારી ફ્રેન્ડ છે તો એને મળું? મારા મમ્મીને મળી લેવાનો ટાઈમ છે. હા તારા મમ્મી તો મને રસ્તામાં મળ્યા હતા. મેં તો એ છે ને અમે બંને આમને સામને અચાનક ભેગા થઈ ગયા. બોલ. પછી શું વાતો કરી? પછી વાતો શું કરવાની હોય, કંઈ જ નહીં. સ્વીટી શું કરે છે મને પૂછતા હતા કે તારી ફેમિલીમાં કોણ કોણ છે, શું છે શું નહીં. મેં બધું કીધું અને બસ એમ જ વાતો કરી ખાલી જસ્ટ. તો તને મારા મમ્મીને મળીને સારું લાગ્યું? બહુ જ સારું લાગ્યું, મસ્ત ફીલ થયું. તો પછી એક વાત કહું તને, જો તું માનતી હોય તો. શું વાત છે તારી, બોલ. જો આ કેવું છે કે તને કોઈ છોકરો ગમતો નથી કે તું જેની હારે લગ્ન કરી શકે, અને મારા ભાઈને કોઈ છોકરી ગમતી નથી કે ઈ કોકારે લગ્ન કરે. તો એક વખત આ તમે બંને એકબીજાને મળીને વાત કરી લ્યો તો. સ્વીટી, આ કેવી લોજિક વગરની વાત કરે છે તું યાર? કેમ લોજિક વગરની? બકાઈમાં લોજિક વગરની શું વાત હોય? તને ખબર જ છે કે હા લગ્નની ઉંમર મારા ભાઈની થઈ છે અને તારી થઈ છે, તો પછી હવે આજ નહીં તો કાલ લગ્ન તો તમારે લોકોએ કરવાના જ છે ને. તો એની કરતા બંને એકબીજાના સરખા મગજવાળા ભેગા થાય તો મજા આવે. જો હું એવું નથી કહેતી કે હું જોઈશ, વિચારીશ, તારા ભાઈને એકાદ વાર મળી લઈશ, શું છે શું નહીં બધું જોઈ લઈશ. પછી હું તને કહીશ કે કઈ રીતનું છે ને કઈ રીતનું નહીં એમ. આમ ડાયરેક્ટ તો હું તારા ભાઈને ન મળી શકું ને, કારણ કે હું તારા ભાઈને ઓળખતી પણ નથી અને મેં તારા ભાઈને જોયો પણ નથી. કોઈ પણ માણસ કોઈને ઓળખતા ન જ હોય. હા તો કેવું છે કે વિધાતાએ લેખ લખ્યા હોય ને ત્યારે એ મેળવે, અને જો એવું નથી કે વિધાતા ખુદ મેળવે, ગમે તે સ્વરૂપે આવીને મેળવી જાય. એ તો તું માને છો ને, તો કદાચ વિધાતાએ આ માટે મને નિમિત્ત બનાવી હશે, તો પછી તું માની જા ને. તારી વાત સાચી છે કે વિધાતાએ તને નિમિત્ત બનાવી હશે, પણ એવી તો કઈ રીતે માની જાઉં? આ મારી લાઈફનો સવાલ છે ને સ્વીટી. અત્યારે હું કોઈ પણ ડિસિઝન ઉતાવળમાં લઈ લઉં અને પછી આગળ જતાં મારે હેરાન થવું પડે, એવું તો મારે કરાય નહીં કંઈ. લ્યો બસ, તને તો મારી ઉપર ભરોસોય નથી. હવે મારા ખુદના સગા ભાઈની વાત નાખી તારી આગળ. અરે ભરોસો તારી ઉપર છે, પણ તને તો ખબર છે ને સ્વીટી, જનરેશન કેવી છે. અત્યારે સારું હોય તો કાલ સવારે ખરાબ પણ હોય છે. અત્યારે 5 મિનિટ પછી તારી સાથે કે મારી સાથે શું થવાનું છે તને નથી ખબર ને મને નથી ખબર. એટલે આ બધું છે ને થોડુંક ઊંડું વિચારવું પડે અને પછી આગળ હાલવું પડે. સમજુ છું કે તું શું કહેવા માંગે છે. આ દીકરીની જાત છે ને એટલે તને ખુદની ચિંતા હોય, પણ જો અમારા ઘરમાં વહુ બનાવીને નથી લાવવાની, દીકરી તરીકે જ રાખવાની છે. તારી વાત સાચી છે કે તારે તારા ઘરમાં વહુ બનાવીને નથી લાવવાની, દીકરીની જેમ જ રાખવાના છે. હું નહીં તો કાલે સવારે બીજી છોકરી આવશે, પણ મને ટાઈમ આપ. હું તને જલ્દી આમ ફાઇનલ ના કહી શકું.
મારે ટાઈમ જોઈએ છે. આટલા મેં છોકરા જોયા છે, એમાંથી મેં કોઈ દિવસ કોઈને હજી હા નથી પાડી. કેમ કે મને મારા લાયક છોકરો મળવો જોઈએ ને, મળતો જ નથી. એટલા માટે તો કહું છું, મારા ભાઈએ તે આટલી છોકરીઓ જોઈ પણ એણે તે કોઈને હા નથી પાડી. હા હવે તો- શું કામ ના પાડી હોય? કારણ કે કાંઈક કુદરતનો આ કહેવાય ને. એવું ના હોય. તારા ભાઈના વિચારો મારી જેવા જ હશે સેમ, હા. કે આગળ જતા એમને પણ તકલીફ ના પડે ને જે આવનારી છોકરી છે એમને પણ તકલીફ ના પડે. પણ તમારા બેના આ જ વિચારનો સમન્વય હું કરવા માંગુ છું. તમને લોકોને વાંધો શું હોય? ખાલી એક વખત મળવાની તો વાત છે. એકવાર મળી લ્યો, પછી તમને ગમે તોય ઠીક અને ન ગમે તોય ઠીક. તું કહે છે ને, તો એકવાર અમે મળી લઈએ, બરાબર છે? જોઈએ, વાતચીત કરી લઈશું, પછી હું તને ફાઇનલ કહીશ. હવે ઈ બધું મૂક, ચાલ, ઈ તો થયા કરશે. તું મને એ કહેતો, આ કોલેજ પત્યા પછી તમે આટા ક્યાં મારો છો? હા, મેં રસ્તામાં મને કોઈ દી ભેગી નથી થતી, કાંઈ નહીં. આટા ક્યાંય નથી મારતી. તને તો ખબર હતી ને કે મને ડિઝાઇનરનો શોખ છે, તો એના ક્લાસ કરું છું. તો હમણાંથી કંઈ ટાઈમ જ નથી રહેતો. તું ડિઝાઇનિંગના ક્લાસીસ કરે છે? હા, એ તો મારે પણ કરવા હતા. તો કઈ જગ્યાએ તું જાય છે મને કે ને? અમારી સોસાયટી છે કે નહીં, એનાથી નજીક જ છે. એટલે કેવું કે ચાલીને જતા રહો ને આવતા રહો ને તો પણ કોઈ ઇશ્યુ નથી. અને કદાચ સાંભળ કે લેટ થયું હોય તો ઘરે પણ બાજુમાં જોઈએ તો ટેન્શન ના રહે, સમજી? એ વાત તો સાચી. તો મારે છે ને, મારે અહીંયા ઘરની આજુબાજુ તે કંઈક ક્લાસીસ ગોતી નાખવા છે. હા, આ ઘરે ક્યાં બેસી રહેવું એમ થાય. સાચી વાત છે. આ કોલેજ પત્યા પછી છે ને ઘરે કંટાળો આવે છે. મને પણ એવું જ થાય છે. અને કોલેજ પત્યા પછી બધા ફ્રેન્ડ સર્કલ છે ને પોતપોતાની લાઈફમાં બહુ બિઝી થઈ ગયા છે કે જાણે આપણને કોઈ ઓળખતું જ નથી. બોલ. એકદમ સાચી વાત છે. અને તને ખબર છે, હા, કોલેજ હોય ને ત્યાં સુધી મોજ મસ્તીથી લાઈફ ચાલે. એકવાર કોલેજ પતી એટલે સમજી લ્યો ભણતર તો જાય જ તે, પણ સાથે સાથે આપણી ફ્રીડમ પણ જાય. કેમ કે કોલેજના દિવસોમાં તો બધા તહેવાર આવે ઈ મનાવવાના, મોજ મસ્તીથી રહેવાનું. અત્યારે તો ખાલી કમાવું કેમ ને ઈ જ ગોતવાનું. સાચી વાત છે. આ તું જ વિચાર કર ને, આપણું ફ્રેન્ડ સર્કલ, આપણું ગ્રુપ કેવડું મોટું હતું. તું અને હું બે જ વધ્યા. બધાના લગ્ન થઈ ગયા, ઈ એ ખબર જ છે ને. હા, પેલી અસ્મિતા આપણી પહેલાની છે, આપણી પછીની છે, તોય એમના મેરેજ થઈ ગયા છે. બોલ. એટલે જ કહું છું, હવે તું જલ્દીથી તારા હાથ છે ને પીળા કર ને પછી હું કરીશ. પેલા તું તારા કર દે ને. એકવાર મારા ઘરમાં તું મારા મોટા ભાઈનું થાય પછી મારું થાય ને, સમજ ને. જનરેશન એવી નથી સ્વીટી. કઈ જનરેશનમાં તું વિચારે છે? આટલા મોડર્ન કપડાં પહેરીને પણ તું મોટા ભાઈનું વિચારે છે. ઓબ્વિયસલી વિચારું જ ને, શું કામ ના વિચારું. અને ચાલ હવે ઈ બધું મૂક, તું આવીશ કે નહીં આવ? હા, આવીશ હું. તારા ઘરે ટાઈમ મળે ને એટલે હું આવી જઈશ. હારું, હાલ તું નીકળું હો ને. હા, સારું. Bye. હું પણ જાઉં. હા. ક્યારે આવશે? આવે તો જોઈને હું જાઉં. અરે આવી જા. બેસ. ભાઈ અહીંયા હું છું. હા, મારી સામે તો જો. ને નજર ન થતી. કેમ લાગે? તું ઈ જોઈ લે મારા ભાઈ સામે. હું તો હરખી બેસી જાઉં આમ ફકર. હા, તમે બે એકબીજાને જોવો, આંખમાં આંખ મેળવો. નામ શું છે? નામ શું છે? પણ ત્યાં હું કહેવાની જરૂર છે? બોલ ને. તે પણ આ મેળવા હું કામ હતો? હું તો જો ખાલી આ વચ્ચે બેસેલી છું, બરાબર? બાકી વાતો તો કર. તને પૂછે નામ શું છે? તમારું નામ શું છે? તમારું નામ શું છે? અશોક. મારું નામ હેતલ. 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 હા. હેત આવી જાય એવી હેતલ છે. વાહ. બેન, થેન્ક યુ. પેલા પૂછ તો ખરી કેવો લાગે છે. મારે તમને બેયને પણ તમે બે એકબીજાનો પરિચય કરો પછી પૂછું ને. હે, આ તમને બેયને એકબીજાને પસંદ છો કે નહીં? તને ગમે મારો ભાઈ? લે, જોવું તો પડે ને બરાબર, પછી કહું ને ગમે કે નહીં એમ. તમે જોઈ લેજો, આપણે કઈ કચાસ નથી રાખવાની. ઉપરથી નીચે સુધી જોઈ લો. લે, એણે તો આઈ પાડી દીધી. તું નહીં પાડે એમ? હા, મને પણ ગમે છે. લે, હો કેમ પહેલેથી મળેલા છો કે શું તરત ગમી ગયું? નંબર વોટ્સએપ વાપરું છું ને. ના તો? ના, ભણતર. ભણતર પૂછી લે ને. મેં કોલેજ પૂરી કરી છે. તમે? બાર. બધું વાંચતા લખતા તો આવડે છે ને પરફેક્ટ?
પૂછવું એટલે મારો પડે ભાઈ અફાણ નથી હો. આ તો તારા ભાઈ સાથે આખી લાઈફ કાઢવાની છે ને પછી જો થોડોક આનામાં વડ ખરી હજી જોઈ લેજે. વળ નથી અશોક. તમારી બેન ગમે તે બોલે તમારે નહીં માનવાનું, તમારે તો મારી વાત જ માનવાની. બોલે છે ઈ હારું હે. હા હું શું કહું બેન હોય તો તારી જેવી હો. અને ફ્રેન્ડ હોય ને તો તારી જેવી. હું એમ વિચારતો તો અહીં બેઠો તો ને મેં કીધું જોઈને જાવ પણ હવે એવું લાગે છે કે અહીં બેઠો જ રહું ને જોયા જ કરું. હા મને પણ એવું જ લાગે છે કે હું પણ અહીંયા તમારી સામે બેઠી જ રહું, હા પણ તમે ભૂલી ના જાઓ કે આપણી વચ્ચે સ્વીટી બેઠી છે. હા, તું ઘડીક હારું હાલો હું જાઉં તમે બે વાત કરી લ્યો હો ને. મોડી આવજે થોડીક હો. થોડા કોરા આવો ને. આવી ગઈ વરી. જો મેં લગભગ 32-33 છોકરી જોઈ. કેટલી? 32-33. મેં પણ વધારે 50 થી છોકરા તો અપ જોયા જ હશે હો. પણ 50 છોકરામાંથી મને છે ને તમે જ પસંદ આવ્યા. પણ ડાયરેક્ટ આમ અટતા નહીં આમ. આપણે લગ્ન કરવાના છે ગાંડા, હવે શરમાવાનું નહીં. તમે હા પાડી, મેં હા પાડી, પછી પછી થોડું હવે કઈ શરમાવાનું હોય. મૂકી દો શરમાવાનું, કહી દો કે મૂકી દીધું શરમાવાનું. મૂકી દીધું. કેવા મસ્ત ક્યુટ ક્યુટ લાગો છો, એમ થાય છે કે તમારા ગાલ ખેંચી લઉં. પણ આવી રીતે કોઈ ગાલ નથી ખેંચ્યું. તમારી આ લગ્ન કરશો ને પછી તમારા ગાલ આવા થઈ જશે, કેમ કે તમે રોજ ઓફિસેથી ઘરે આવશો ને તો હું પહેલા તો તમારા આમ ગાલ જ ખેંચીશ. તો વિચાર કરવો પડશે. જો તો કેવા માણસ છે આ. મજાક કરું છું. તો તમે પછી મને પ્રેમથી શું કહેશો? હેતુ નિકનેમ એ જ જોયું. તો પછી છે ને હું તમને વોટ્સએપમાં મારો નંબર સેવ કરી દઈશ, માય લાઈફ લાઈન. ઓકે? ઓકે. અને તમારો અને મારો વોલપેપર છે ને તમારા ફોનમાં પણ મૂકી દઈશ હો ને. એટલે હું ફોન હાથમાં લઉં ત્યાં ડાયરેક્ટ તું જ દેખ. સવારમાં તમે જાગીને આમ ફોન ખોલો ને ત્યાં બસ પેલા મારો ચહેરો તમને, મારી સિવાય બીજી છોકરી આમ જોયું છે ને તો આખો ખેંચી લઈશ તમારી. અરે કોઈ દી નહીં જોઉં. પણ જો આ પેલી નજરમાં જ આવું છું અત્યારે, નકર આ તડકો છે ને મને સહન ન થાય, પણ પાસે તું બેઠી છો ને તો કોને ખબર આમ સાયો હોય એવું લાગે છે. મને પણ એવું જ લાગે છે. હું તો એકચ્યુઅલી કન્ટિન્યુ એસી મારેલી રહી ને એટલે મને તો આ તડકો આવે ને એટલે સ્કિન જલન થાય. એટલે પણ તમારો પ્રેમ એવો છે ને કે મને કઈ ખબર જ નથી પડતી. અને આ પેલી નજરમાં જે થઈ પ્રેમ હાસો. સાચી વાત છે, તમારી સાથે મને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. અને હું તો છે ને તમારી હર એક પરિસ્થિતિમાં તમારો સાથ આપીશ. બસ આ શબ્દો છે ને એ જ મારે સાંભળવા હતા. તો હવે જો સ્વીટી ક્યાં છે? સ્વીટી? સ્વીટી ક્યાં ગઈ? આપણે કીધું હતું ને કે મોડી આવજે એમ, એટલે એ ક્યાં ગયું છે. સ્વીટી તો તમે મને આઈસ્ક્રીમ ખવડાવશો કે? અરે જે ખાવું હોય એ ખવડાવીશ. આઈસ્ક્રીમ હું. અરે વાહ, બતાવો તો તમારા હાથ. જો તમારી હાથની લકીરો છે ને એમાં પણ મારું જ નામ લખ્યું છે. અરે હવે હાવ સાચી વાત. સાચું ને? હા, આવા શબ્દો મને કોઈ કીધા જ નથી. પણ હું કહું છું ને તમને, કેટલો મસ્ત હાથ છે તમારો. અરે હું કહું હાથમાં બહુ ખંજોળ આવે તો હું કરું? એટલી જલ્દી ખંજવાળાવા મળી તને હે? તો હવે વાત પૂરી થઈ ગઈ હોય તો નીકળો, તારે જવાનું હતું ને. સાંભળ તો ખરા, મારી હા છે. એ તો મને ખબર. તારી હે? અરે ક્યાં ભાઈ ગો તું તે લે. બસ રસ્તામાં છે ને ઊંધું જોઈને જ હાલવાનું, પછી ભલે ને સામે કૂતરા આવે કે મીંદડા આવે ભટકાતું જવાનું. પણ તમે તમારા પપ્પા છો ને, ભટકાઈ જાવ તોય ઘરના માણસ હે, ઘટો ઝઘડો થાય જ નહીં, બબાલ કાંઈ નહીં. પણ આ જગ્યાએ કૂતરું હોત તો તારી શું દશા થાત?
કૂતરું તો એ નાનું હોય ને પપ્પા, એ સાઈડમાંથી નીકળી જાય. નાનું હોય પણ એનું મોઢું બહુ મોટું હોય, બસકું ભરી લીધું હોય તો તને હડકવા હેલ્યો હોય અને પછી તો મારે શું સમજવું? પપ્પા તમે તમારી દીકરીનું આવું વિચારો છો? પણ એટલે જ કહું છું, ધ્યાન રાખીને આમ સીધું ધ્યાન રાખીને હલાય. સીધું ધ્યાન રાખીને હાલવાનું. તો જાઓ. અરે અત્યારે નહીં, કહું છું ગમે અચ્છા, ત્યારે. આ તો ટ્રાય કરતી હતી કે સીધું ધ્યાન રાખીને કઈ રીતે હલાય એમ. ક્યાં રખડવા ગઈ હતી? એટલે હું ગમે ત્યારે જાઓ એટલે રખડવા જ જાઓ એવું નક્કી એમ ને? તો તારે ત્યાં ક્યાં બહાર જઈને મોતી ટાંકવા આવે? રખડવા સિવાય તારે બીજું કામ શું મારી હોય? તો મોટી ટાંકવાના હોય ને પપ્પા. લ્યો, મોતી ટાંકવાના. ઘરમાં જે કામ હોય ને એમાં ધ્યાન આપે એટલે મોતી ટાંકેલા છે. ઘરમાં જો કામ હોય એમાં ધ્યાન આપ. ઘરમાં કામ હોય એમાં ધ્યાન આપું છો. આ ઘરમાં જો ધ્યાન ન આપતી હોત ને તો આ ઘર છે ને આવું ચોખ્ખું ચણક જેવું ન હોત. જો કૂતરું સંભાળ્યું છે, આવી ગયું તારી પાસે. જો અહીંયા હાલ મારા પપ્પા બોલાવે. આને બટકું ભરવા. અહીંયા હાલ. એ કે આ દાદા ખોટા છે, એ માર નથી આવું. એ એવું કે આમ જો કે તો ખરી કઈ બાજુ ગઈ હતી? પપ્પા એક વાત કહું, હમ? અત્યાર સુધી કોઈ દિવસ કીધી નથી પણ આજે એમ થયું કે કહી દઉં. તો કહી દઉં એમ થયું તો કહી દે. હા કહી દઉં. ના ના હવે રહેવા દે એને. ના ચાલ. વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધી તમે મારી સાથે જેટલી ઇમ્પોર્ટન્ટ વાત કરી છે ને એમાંથી નીચે આ વાત છે. ઓહો, એવી રીતે હું ઇમ્પોર્ટન્ટ. જો તું આવા શબ્દ બોલ ને એટલે ક્યારેક મને યાદ રહી જાય પણ હરખા ન બોલાય. હા તો તમારે બોલવાના નહીં. પપ્પા તમે મારી ફ્રેન્ડ પેલી સ્વીટીને ઓળખો? હા, કેમ? ઓળખો છો ને એને? એને તો ઓળખું છું. તો મારી ફ્રેન્ડ સ્વીટી છે ને પપ્પા, એમનો ભાઈ છે અશોક. હા, તો એને નથી ઓળખતો. નહીં ઓળખો? હું એવું ઈચ્છું છું કે અશોક છે ને એ તમારો જમાઈ બને. શું વાત કરે છો? એટલે આ બધું જમાઈ બને એટલે શું કરવું પડે એ બધી ખબર છે ને પછી તને? હા, શું કરવું પડે બધી ખબર છે. આરામથી લગ્ન કરવા પડે. હા. અને હું અશોક સાથે લગ્ન કરવા માટે તૈયાર છું કારણ કે આઈ લાઈક ધીસ અશોક. જો તું આવું જ બોલે પછી મને કે તમારે નહીં બોલવાનું. મને અશોક બહુ ગમે છે પપ્પા. તું એમ સીધી વાત કરીને. પછી શરમ આવે ને. તમારી હારે અત્યાર સુધી મેં કોઈ દિવસ આવી વાત કરી જ નથી કારણ કે તમે જ્યારથી લગ્નની વાત કરતા હતા ત્યારે હું તમને ના પાડતી હતી. પણ હવે છે ને, હવે મને થઈ ગયું છે કે મારા લાયક છોકરો મળી ગયો છે. તારા લાયક મળી ગયો છે ને એ તો મારા માટે બહુ સારામાં સારી વાત કહેવાય. કારણ કે અત્યાર સુધી છોકરા કેટલા બતાવ્યા, મને છોકરો નથી ગમતો અને સામે આવીને ગમ્યો છે તો તને શું લાગે તારા પપ્પા ના પાડશે એમ? પપ્પા થેન્ક યુ સો મચ કે તમે છે ને મને હા પાડી દીધી છે. મને તો એવું હતું કે તમે કેટલા સવાલો કરશો પણ તમે નહીં કરો કારણ કે તમારી મનની ઈચ્છા હું પૂર્ણ કરું છું. અત્યાર સુધીના તમામ તમારા સપના જોયેલા છે ને જે મારા લગ્ન કરાવવાના, અત્યારથી પૂરા. જો બેટા, હા એક બાપની ખુશી શેમાં હોય કે દીકરીનું જ્યાં મન મળી ગયું હોય ત્યાં લગ્ન થાય, બસ એ જ બાપની ખુશી હોય. હું બીજાની જેવો બાપ નથી કે દીકરીના મન બીજે મળી ગયા હોય અને બાપ લગ્ન કરાવે બીજે અને પછી ડખા ઊભા થાય અને દીકરી આવે પાછી. બરાબર છે, એકદમ સાચું કીધું પપ્પા. અને આમ પણ તમે જે વાત કરી ને એ વાત ઉપર હું એગ્રી છું અને હું પણ લગ્ન કરવા માટે ઉતાવળ નથી કરતી કારણ કે મને મારા લાયક છોકરો જોતો હતો અને મળી ગયો છે. મારે જે જોઈતું હતું એ બધું જ અશોકમાં છે. કાલે સવારે કદાચ હું મારી જોબ કરું ને તો પણ અશોક મને ના પાડે એમ નથી, ઉલટાના મને સપોર્ટ કરે એમ છે કે તું તારા પગ ભરતા. જુઓ પપ્પા, અશોક સારો વ્યક્તિ છે અને લાઈફ ટાઈમ ગમે તે પરિસ્થિતિ હશે ને એ મને સપોર્ટ કરશે. તો એક કામ કર, તું અશોકને આજે જ મળી લે અને એના મમ્મીને આપણા ઘરે મોકલ એટલે અમે બધી વાતચીત કરી અને કરીએ કંકુના. અરે વાહ, હા તો મસ્ત વાત કરી છે પપ્પા તમે. આ વાત હું અશોકને કરીશ ને તો અશોક છે ને બહુ જ હેપી થઈ જશે.
સારું બેટા, આ ધર્મના કામમાં ઢીલ હું રાખવાની, અને જ્યારે તારું મન જ મળી ગયું છે અને પાછી જો થોડીક વાર લાગશે અને તારું મન ત્યાંથી હટી ગયું તો મારે તો બહુ ઉપાધિના પાર નહીં. પણ પપ્પા હવે છે ને આ મન એક જગ્યાએ ચોંટી ગયું છે, હવે ત્યાંથી એ નહીં હટે. તો પછી આપણે 2 વર્ષ પછી વાત કરવાનું રાખીએ. ના પપ્પા, આજે જ વાત કરીશું. હા તો તું છે ને વહેલી તકે અશોકને આજે મળી જ લે અને એને કહે કે મારા પપ્પાએ હા પાડી છે એટલે તમારી મમ્મીને પપ્પા પાસે મોકલો, એટલે વાતચીત કરી ને આપણું ગોઠવી નાખે. બીજું હું આપણું હા, તમારા બેયનું એમ કહું છું. મેં કીધું આપણું ગોઠવી નાખે એટલે તમે પછી કઈ આપણે તો બાપ દીકરીનું ગોઠવાઈ ગયેલું જ છે. જાવ ને હવે. હાલો પપ્પા, હું જાઉં ઘરે. હા હાલો, તમારે ઘરે નથી આવવાનું? તું કે તો હાલું ને, તું કે હું જાવ કરે. ચાલો. સાસુ હા અશોક, હા કેમ છે? મજામાં. હું તમારી પાસે જ આવતી હતી. થોડીક બસ લે, તમે મારા થનાર હસબન્ડ છો, હું ગમે તેમ ઊભી રહું. માનું છું પણ અહીંયા બધા હાલ્યા જતા હોય કે નહીં. હા તો મને દુનિયાની કોઈ ફેર નથી પડતો. પણ જો અહીંથી જે જાય છે ને એમાંથી મારા ઓળખીતા પણ હોય. કેમ? તો તમને મારી સાથે શરમ આવે છે? એવી વાત નથી પણ થોડીક મર્યાદા તો રાખવી પડે ને. મર્યાદા? મારે મર્યાદા સાથે કોઈ લેવા દેવા નથી. મારે ઓનલી ફોર તમારી સાથે લેવા દેવા છે. અને દુનિયાને જે વિચારવું હોય ને એ વિચાર. મને એનાથી કોઈ ફેર નથી પડતો હશું. હું તો મારી મસ્તીમાં અને મારી મનમોજીલી માણસ છું. મારે મન પડે ને એવી રીતે હું રહેવાવાળી વ્યક્તિ છું. હા માનું છું પણ જરાક આપણી જિંદગીનું એ બધું વિચારવું જોઈએ. કારણ કે હજી છે ને હજી આપણી આ મુલાકાત થઈ છે. હા, એમ કહેવાય કે હજી તબક્કો ચાલુ નથી. તબક્કો ચાલુ થઈ ગયો. હું તમને એ ખુશી દેવા જ આવી હતી. હા, કઈ ખુશી? મેં મારા પપ્પાને વાત કરીને કે હું અશોકને બહુ જ લવ કરું છું અને અશોક સાથે મેરેજ કરવા માંગુ છું. તમારા પપ્પાએ શું કીધું ખબર છે? કે તું જા ફટાફટ અશોક કુમારને આ સમાચાર આપી દે કે એ એમના મમ્મીને વાત કરે અને પછી બધા લોકો ઘરે આવો. હું વાત છે ઘરે વાત કરી દીધી એમને. હા, બહુ સારું. બહુ સારું છે. હા બહુ સારું છે. બાકી તારા પપ્પાએ તો આસ પાડી છે ને? મારા પપ્પા તો હા જ પાડે ને, કારણ કે છેલ્લા કેટલા સમયથી મારા પપ્પા કહેતા હતા બેટા આ છોકરો છે, અહીંયા છોકરો છે, આમ છે તેમ છે, તું મેરેજ કરી લે, તું આમ કરી લે, તું તેમ કરી લે. પણ નહીં, મને કોઈ છોકરો પસંદ જ નહોતો આવતો. અને ત્યારે મેં મારા પપ્પાને કીધું હતું કે મારા લાયક જ્યારે છોકરો મળશે ને ત્યારે હું તમને કહીશ કે જો હું આ છોકરા જોડે મેરેજ કરીશ. બરોબર છે. અને તો હું મારા મમ્મીને તારા ઘરે મોકલું ને? હા, કંઈ વાંધો નહીં. એટલે જો કે હું કેવું મને કંઈ ખબર નથી. એટલે તમે ખુશ નથી? અરે હું બહુ ખુશ. તો મારું મૂડ ઓફ નહીં કરો. ઓફ નથી કરતો, ઓન કરું છું. હા તો અશોક, હા. આપણે પ્રી વેડિંગ કરવા ક્યાં જઈશું? મારો તો એવો વિચાર છે ને. સાપુતારા? ના, તો મનાલી. ત્યાં મસ્ત આવશે અશોક. કંઈ વાંધો નહીં. અને સતીશભાઈ છે એને આપણે ફોટોગ્રાફરમાં લઈ જાઓ. એને સારા ફોટા પાડતા તો આવડે છે ને. ફોટો મારો બગડવો ના જોઈએ હો, એક બી રીલ્સ પણ મારી બગડવી ના જોઈએ. ઈ એના કામમાં છે ને જીવ રેડી દે. હે, હા એવો માણસ છે ઈ. હા, દિલના તો સાફ માણસ છે. પણ આ ઈ જે બે ચશ્મા પહેરે છે ને, તો મને ક્યારેક ક્યારેક ડાઉટ જાય કે ઈ જોઈ નહીં એકતા હોય. જો Sorry. આવી રીતે નો કોઈનું કહેવાય. કારણ કે એ ચશ્મા પહેરે છે, હું કામ પહેરે છે ખબર છે? કારણ કે એને આમ મતલબમાં ફોટો સારો પડે ને એટલે બાકી એને એટલા બધા નંબર નથી, પણ એમાં ચોખ્ખું દેખાય કે નહીં હાવ, એટલા માટે એ ચશ્મા પહેરે. સાચી પણ વાત. જો કાંઈ ટેન્શન નથી લેવાનું. હા, અને સતીશભાઈને તો તુંય ઓળખે છે ને હું ઓળખું છું. ઓળખું છું એટલા માટે તો આવી મસ્તી કરી શકું છું. હે, હા સાચી વાત છે. બાકી કોઈની જોડે આવી મસ્તી ના થાય. પણ એ બહુ સારા માણસ છે. અને તમે બી ખોટું ના લગાડતા. તમારા ફ્રેન્ડ છો તો હું તો ખાલી મસ્તી કરતી હતી. ના ના કંઈ વાંધો નહીં, મારા ફ્રેન્ડ છે તો. અને હા,
તમે છે ને એમને પૂછી લેજો. એ આ બધા ફોટો ને એવું પાડવા જતા હોય ને તો એમના ધ્યાનમાં પેલા વેસ્ટર્ન કપડાં ને બધું ભાડે આપે, ખબર છે? તો એ લોકો જ્યાં જતા હોય ને ત્યાંથી એ લોકોનો કોન્ટેક્ટ હોય તો તમે પૂછી લેજો કે કેટલા લે છે, તો આપણને ખબર પડે કે કપડાં આપણે ભાડેથી લેવા કે ઘરના વસાવી લેવા. જો હું તો એવું માનું છું કે ઘરના ના લેવાય. ઘરના લેશું ને તો આ અત્યારની જે ફેશનના લેશું પછી મહિનાથી પછી ફેશન ચેન્જ થશે તો મને પાછા નહીં ગમે ને. હા એટલે ભાડે જ એ વાત લઈશું, તો હાચી. હા બધું એમ કેમ છે હમ કે આપણે એક વાર જે વસ્તુ લેવી એ પાછી બદલાઈ જાય, અપડેટ થાય. જેવી રીતે ફોન અપડેટ આવે, એપ્લિકેશન બધાય અપડેટ આવે, એવી રીતે કપડાય અપડેટ આવે. હા આવે જ ને અશોક. જનરેશન પ્રમાણે ન્યૂ વર્ઝન તો આપણે લાવવું જ પડે. તમારે ન લાવવું હોય તો પણ લાવવું પડે, કેમ કે એક માણસ આગળ વધે અને તમે પાછળ રહો તો એ લેવલ ભેગું નથી થતું અત્યારે. કરેક્ટ, તારી હાવ હાચી વાત છે. જમાના સાથે બદલવું પણ જરૂરી છે. અમુક હા. સમય પછી પરિવર્તન લાવવું જરૂરી છે. હાચી વાત છે તારી. બસ ધ્યાન એટલું જ રાખવાનું કે આપણાથી સામેવાળા કોઈને દુઃખ ન લાગે. હા એ તો છે. હા, સામેવાળાને કોઈને દુઃખ ન લાગવું જોઈએ. આપણાથી કોઈનું દિલ દુખાય ને એવું કામ ક્યારેય નહીં કરવાનું. હા, ભૂલચૂક ક્યારેક થઈ ગયું હોય તો એ મેટર નથી કરતું, પણ તમે જાણી જોઈને કોકનું દિલ દુખાવો ને તો તમારામાં માણસાઈ ના કહેવાય. બરોબર છે, તો હાવ સાચી વાત છે. ક્યારે આવશો તમે? હવે જલ્દી આવજો. હા ને? મારા મમ્મીને હું મોકલી. હા ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ, મારું તો ગોઠવાઈ ગયું. હરિઓમ હરિ. આ છોકરીનું શું કરવું કે ખબર પડતી નથી હવે. આવો આવો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ. જો અમારા ઘરનો નિયમ છે કે ભલે અજાણ્યું માણસ આવે અને આવકાર તો સારો જ આપવાનો છે, પણ તમે આવ્યા છો આમ અચાનક, પણ તમારી ઓળખાણ ન પડી. હરિભાઈ, મારી ઓળખાણ આ તમારી દીકરી હેતલ ખરી ને, હં હં એની સાથે મેં સમાચાર નહોતા કેવડાવ્યા. હં હં હં. એ અશોકની મમ્મી સૌ હું. અચ્છા એવું છે એમ ને? તો બોલો ને. આ તમારી તરફથી કાંઈ સમાચાર ન આવ્યા ને એટલે આ મારે ધક્કો ખાવો પડ્યો રૂબરૂ. તમારા તરફથી શું વાત છે એ વાત કરો તો આગળ વાત કરીએ. હવે જો આ મારા અશોકને છે ને તમારી હેતલ ગમી ગઈ છે અને તમારી હેતલને મારો દીકરોય ગમે છે. તો પછી એકાદ બીજી છોકરા છોકરીને પસંદ હોય તો પછી આપણને શું વાંધો છે? તો એ તમે કાંઈ જવાબ ન મોકલાવ્યો ને તે મને એમ થયું કે આ છોકરીએ ઘરે વાત કરી કે ન કરી. એક તો મા વગરની છોકરી. હવે આવી વાત બાપાને કરવી હોય તો દીકરીને શરમ તો આવે ને થોડી. હા એ વાત તમારી સાચી છે. પાછો હું છે ને કામમાં ને કામમાં એટલે આમ મારે વ્યવહારિકમાં જવું આવું એમાં ભૂલાઈ ગયું. આ સારું કર્યું તમે આવ્યા. એટલે આ જટ છે ને આપણે નક્કી કરી નાખીએ ને બેયનું ગોળ ધાણા ખાઈ લઈએ ને તો મને નિરાશ થઈ જાય પછી, અને જટ લગ્ન કરી નાખવા છે મારે તો. હા ભાઈ, આપણે આપણી ફરજમાંથી મુક્ત થાય, દીકરો હોય કે દીકરી હોય પરણી થાય એટલે આપણે આપણી ફરજમાંથી મુક્ત થઈ ગયા. તમારો અશોક, અશોક નામ કીધું ને? હા અશોક. શું કામ શું કરે છે? અરે મારો અશોક તો સારી કંપનીમાં નોકરી કરે છે, પગાર એ સારો છે ને મારા છોકરાને તો કોઈ વ્યસન નથી. બોલો. હા એ વાત તમારી સાચી હો. આ સમયમાં વ્યસન વગરના છોકરા ગોતવા ને તમે આમ દીવો લઈને ગલીએ ગલીએ આટા મારો ને તો એ લગભગ તો ન જ મળે. અરે લોકોના છોકરા તો અડધી રાત સુધી બહાર રખડતા હોય. મારા છોકરાને તો વધારે મોબાઈલ ન જોવો કે ક્યાંય ખોટું રખડવું નહીં. એ ભલો એનું કામ ભલું, ઓફિસેથી આવ્યો ઘડીક વાર મોબાઈલ જોશે કાં તો ટીવીમાં સમાચાર જોશે અને આ વાળું કરીને પછી હોઈ જવાનું વહેલું. હવે એ વાત તમારી બધી બહુ સાચી, પણ પાછો લગ્ન પછી ક્યાંક આમ તાહે ને મારી છોકરીને લઈને. અરે કેવી વાત કરો છો ભાઈ તમે. એમ તો ફરવા જાય જ ને, પણ એમ કે આ બધાના છોકરા જેવું ખોટું રખડ કરે છે ને એવું એને ન ફાવે. હા એ જ સાચું છે હો. અમારે એક ભાઈ છે ને, આપણે અહીંયા શું કહેવાય
સૌરાષ્ટ્રમાં જ રહેશે. બે છોકરા એવા ડાયા ને કે ધાણા ડાળનું વ્યસન નહીં તો બીજું તો ન હોય, હાસ પણ તો. છતાં એના વ્યવહાર નહીં થતા. લ્યો, અરે ભાઈ હું વાત કરવી, અત્યારે દીકરીઓને સીધા સાદા છોકરા નથી ગમતા. એમને તો બસ ફૂલ ફટાકિયા છોકરા ગમે છે. પછી ભલે કાંઈ ન કમાતા હોય, લોકોની પાસેથી રૂપિયા ઉછીના લઈને રોજ ફરવા લઈ જાય ને એ એમને ગમે. મેં તમને એટલે જ આમ વાતમાં પૂછી લીધું. તમે કે મારા છોકરાને કોઈ જાતની કાંઈ ટેવ નહીં, ચાહે જવાનું નહીં. પછી મેં કીધું કદાચ લગ્ન પછી પાછું આવું બધું રાખે તો છોકરીઓ ન ગમે. ના હો, એમ તો ફરવા જશે એવું નથી, પણ આ અત્યારના છોકરા તો જો બીજાના છોકરા હું જોઉં છું ને ભાઈ, પારકી છોકરીઓ લઈને રોજ નીત નવી છોકરી બાઈક પાછળ બેહાડીને જાતા હોય છે. અરે લ્યો ઓ, અરે ઓ. તઈ હું આ અમારી સોસાયટીમાં હું કેટલાયને જોઉં છું. અત્યારે સમય એવો આવી ગયો છે ને, કોઈને કંઈ કહેવાતું નથી. જો માવતર વધારે ટોર્ચર કરે તો મારા બેટા આપઘાત કરે. એટલે મારો છોકરો છે ને એ બાબતમાં હાવ સીધો સાદો છે, એને આ કળયુગનો વાજ નથી વળ્યો. અને આમે આપણે કેવું આમ અંજળે બધું ફીડ થઈ ગયું. મારી દીકરીને છે ને કોઈ છોકરો નહોતો ગમતો અને તમારા દીકરાને કોઈ છોકરી નહોતી ગમતી. આ તો અંજળ હશે ને તે ભગવાને આપણને આમ સંકેત આપ્યા અને બેની વાત હાલી અને હવે આપણે છે ને થોડીક વાર છે ભેગા કરવાના. હા એ છે ને આ ઉપરવાળાએ કાંઈક ઈશારો કર્યો અને આ બેને એકબીજાને ગમી ગયું અને બે સીધા સાદા. એટલે કાંઈ માથાકૂટ નહીં, બેનું ગાડું એવું સારું હાલશે ને કાંઈ વાંધો નહીં આવે જિંદગીમાં. લ્યો ઈ આ સીધા સાદા બે હતા ને એટલે જ એકાબીજીને કોઈને છોકરો નહોતો પસંદ આવતો અને છોકરી, કારણ કે છોકરીને તો મારી છોકરીને તો શું હતું, એકદમ સિમ્પલ છોકરો જોતો હતો. તો એ જોવા બોલાવી બધા આમ ઘરમાં કાંઈ ન હોય ને આમ કેવા સ્માર્ટ બનીને આવે. પછી તમારા છોકરાને એવું હતું, એને સીધી સાદી છોકરી ઘર ચલાવે એવી છોકરી જોતી હતી અને બધી ફેશન વાળી તમે બોલાવો ક્યાંથી ધ્યાનમાં આવે. અરે પણ અત્યારે છોકરીઓ હોય છે જ ફેશન વાળી ના, જટિયા છૂટા રાખ્યા હોય અને લાલી આખા ગામની ચોપડી હોય ને પાવડર તો આખો ડબ્બો ઉપર મોઢા પર ચોપડી દીધો હોય. લ્યો તમને કહું ને તો પછી ઓલા ફિટ પેન્ટ પહેર્યા હોય, આટલી બાહુવાળા ઓલા ટી શર્ટું પહેરીને ધોળિયું આવે. પણ મને તો એક વાત છે ને એવી લાગે છે ને કે ભગવાને છે ને પુરુષને કમ્પ્લેટ બનાવીને ધરતી ઉપર મોકલ્યા અને સ્ત્રીને છે ને કમ્પ્લેટ બનાવવામાં થોડુંક અધૂરું રાખ્યું. એટલે લપેડા કર્યા જ કરે. હું રૂપાળી થાવ એટલે ભાઈ ભગવાને મોકલ્યા હોય એવા જ હોય. ભગવાને રૂપાળા જ મોકલ્યા છે, પણ અત્યારે આ ઓલું ટીવીમાં આવે છે ને આ ક્રીમું ચોપડો ના હાબુ લગાવો તો આમ થાય, એ બધું જોઈને હંધુય લગાવે અને પછી ભગવાને જે દીધું હોય ને એને બગાડી કાઢે છે પછી. પણ જોજો હો તમે, મારી દીકરી તમારા ઘરે આવે ને, મારે જો મા વગરની દીકરીને મોટી કરી છે, તમારા ઘરે આવે ને તો મા બનીને જ રહેજો, હાહુ નહીં બનતા. જો ભાઈ આ તમારી દીકરીને માં નથી ને, મારે એક દીકરી છે, મારી દીકરી હાહરે વહી જશે. તમારી દીકરીને છે ને હું મારી દીકરી કરીને જ રાખીશ. તમારે દીકરો નથી તો તમે મને દીકરી દો છો અને દીકરો લ્યો છો. હા મેં સારું, તો આપણે છે ને હું સમાચાર મોકલીશ કે ક્યારે કંકુના કરવા છે. અને હા, મારા દીકરાને તમારો જમાઈ નહીં હો, તમારો દીકરો જ ગણજો. તમારે અડધી રાત્રે જરૂર પડે ને તો બોલાવજો તમ તારે. હા બેન, એ વાત તમારી સાચી છે, કારણ કે મારે આમે દીકરો નથી અને જમાઈ હોય દીકરો જ કહેવાય. જો ત્યારે હવે હું જાઉં અને જટ છે ને મીઠું મોઢું થાય ને એવા સમાચાર દો. સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. હો હા. હાલ લે તમે લગ્ન કરી લીધા બે? હા, લગ્ન કરી લીધા. હે મમ્મી જો આ ભાઈ લાવ્યો, ભાભી જો. એલા કેમ છે જોડી? અમે જ બનાવી હતી. હું કેમ છે? હા, પકડી લે. લગ્ન કરી લીધા બે કા? અત્યારે લગ્ન કોઈ છોકરી નહોતો ગમાડતો અને આ છોકરી છોકરાને નહોતી ગમાડતી. આ બે એકબીજાને ગમાડી લીધા, પરણી હોતે ગયા. હા, પરણી ગયા પછી કા? બે આવી રીતે લગ્ન કરીને આવી ગયા અને મારે વધારે તો કાંઈ કેવું નથી, પણ મારા જે અરમાનો ને ઓછા હતા ને એ હંધાય હાવ મારી આશા ઉપર પાણી પડી ગયું. આ બધું અમે નક્કી કર્યું હતું, મારો એકનો એક છોકરો છે અને તું જ મને ગમતી હતી અને મેં છે ને તો મારી સ્વીટીને જોઈને અમે નક્કી કરાવડાવ્યું. હા સાચી વાત
છે. મતલબ મમ્મીનો કહેવાનો સિમ્પલ અર્થ ઈ છે કે તમારે બે આવી રીતના લગ્ન કરવાની શું જરૂર હતી? આ અમે લોકોએ તમારું નક્કી કરેલું જ હતું ને એમ. હા પણ મમ્મી હવે તમારો ખર્ચો તો બધાય હવે મમ્મી હવે તમારો ખર્ચો તો બસાવી લીધો ને. બેટા ખર્ચો બચાવવાની વાત નથી. તું મારો એકનો એક દીકરો છે. અરે મને તારી જાન જોડવાના બોલતા ઉમંગ ન હોય, રંગે સંગીત અને પરણાવું ને મારાથી જે થાય એ ખર્ચો હું કરે તારી માટે. મમ્મી હવે તમારા દીકરાએ આવું જ વિચાર્યું હતું કે ખર્ચો બચી જાય તો પછી હવે હેપી રહો ને. અરે ખર્ચો બચાવીને હેપી આ લોકોના ઘરે છે ને આપણે ખાઈ આવ્યા હોઈએ ને એને ખવડાવવું પડે. મારે ક્યાં બે દીકરા હતા, એક જ દીકરો છે મારે, તો મને ઉમંગ હોય ને એને ઘોડે ચડતો જોવાના. સાચી વાત છે, પણ હવે અમારા મેરેજ થઈ ગયા છે ને તો સ્માઈલ આપો ને. હા મમ્મી તમે આમ રિહાઈ નહીં જતા હો. એક તો હું લગ્ન કરીને આવ્યો છું. શાંતિ રાખો, સમજાવું છું. એક તો તમે બે આ કાંડ કરી જ નાખ્યો છે કા? જો એક વાત કહું તમને, આપણે ખર્ચો બેજો જેટલા પૈસા ભેગા કર્યા ને બધા મારા લગ્નમાં ખર્ચજો. હે કેવી હોશિયાર કેવી જો. કઈ વાંધો નથી ને તમને? બીજું હવે કંઈ? તમે લગ્ન કરીને આવી ગયા છો તો મને શું કામ વાંધો હોય? અને આ છોકરી મને ગમતી હતી વહુ તરીકે અને તને ગમતી હતી તો પછી અમને શું કામ વાંધો હોય? કાંઈ નહીં, હવે તમે જે આ લગ્ન કરી જ નાખ્યા તમારી હાથે, પછી હવે મારે એમાં કાંઈ કહેવાનું રહેતું નથી તમને. અને એક બીજી વાત કહું, અને આમ જો બધું એટલે બધું રાંધતા આવડે છો. તને શીખવાડી દે. હા મારી ફ્રેન્ડ છે ને મને ખબર હોય ને આ મેં જ મેળવી છે એટલે મારી આગળ બે છે ને વધારે દોઢા નો થવાને કહી દ્યો તો આપણે એક તો મેળવા ને આપણી ઉપર છાણા થાપે. હો વળી લે મારી વાત. ત્યારે તો જ્યારે પહેલી વાર મળ્યા ને ત્યારે તો આમ હો, નામ પૂછતો અને આ પછી તો આવી તો આમ બેઠા હતા બે કા. હવે તો જો સીધા હાર પહેરી લીધા એટલે આપણેથી છાની છૂપું જ બધું કરી લીધું જો. હા ભૂલ થઈ ગયા, લો જવા દો હવે. માફી માંગ, હાથ જોડીને માફી માંગ. સોરી. સ્વીટી, કે ભાભી થઈ તો લે, હક છતાં મળીશ. તમે કહેતા તઈ સાચું હતું હો. હા તો ચટાવીશ જ ને. હા મારે તો હવે બબ્બે હત્યા ફ્રેન્ડ નો તે ને ભાભી પણ નો તે બાયડીનો ગુલામ થઈ ગયો તે. એવું નથી પણ બાયડી જેટલી રૂપાળી મળી છે તો ગુલામ થવું જ પડે ને. અને કઈ કયો ને તમે. હા હા તો પાડું. હા લે આ તો લે હું સામે મળી ને વાતો સીધો કરી એ વખતે તો તું આમ મને તો કેવી સરસ લાગતી હતી અમારા ઘરે રહેવા આવી તો હોશિયાર ને બધું. અને આ તો હવે આ પાંખ આવી ગઈ, ખાવા પાંખ, માંડી લે ને. મને પાકો આપવા વાળું તો સ્વીટી છે ને. આવી નહોતી દીધી હો, તું તો અમારી કપાવીશ. અરે હું આ ઈ મને એવું જ લાગે છે હવે કે આપડી આમ પતી ગયો. ના ના ચિંતા ન કરો, આપણે બે જણા છીએ ને સંભાળી લેવું. તમારે ઉપાધિ નથી કરવાની, કીધું ને હું બેઠી છું એમ. હું બેઠી છું પણ તું કેટલા દી? ઈ હું સંભાળ લઈશ. ત્યાં સાસરેથી એક અવાજ કરજો તોય આવીશ. આ બેનું થોડી હાલવા દો, મેં કરાવ્યા છે. નવાય જ નહીં ને. અરે પણ એમ કઈ ઉપાધિ નહીં કરતા. તમ તારે મમ્મીની અમે સેવા કરીશું. એ તો તારે કરવી જ પડશે. આ કરે કે ન કરે પણ તારે તો ધ્યાન રાખવું જ પડશે. આ ખબર ને લગ્ન નહોતા કરવા. માર 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 માર. જો જો તું ઈ આની આનું બાજુ છો કે મારી બાજુ? એ ડબલ ઢોલકી છે. ડબલ ઢોલકા કહેવાય ને, થોડીક વાર આ side ને થોડીક વાર આ side. આનો ભરોસો બહુ ન કરાય ડબલ ઢોલકી વાળાનો. ગમે ત્યારે ગમે એ બાજુ વહી જાય લે. હા એને કરી લીધા તો. તમારી બહુ છું હવે. હવે છે જ ને તો ક્યાં જાશું અમે? તો હાલો હવે આમ ઘરમાં પ્રયાણ કરો અંદર. એમ નહીં, ઊભા તો રહ્યો. હા શું કહું તમને, આ વહુ આવી છે આ એમ કે બહુ બધું રાંધતા આવડે તો પેલી આપણા ઘરમાં લાપસી બને ને. એટલે જ તો કહું છું કે રસોડાનો રસ્તો બતાવ ને, જઈને લાપસી બનાવે ને હું કાઢી દઉં લાપસી હોતને એને. એટલે આ તમને શું લાગે આપણે બે ઘરમાં ન હોય ને તો આ ચોરી છુપવાને એ બોલાવતો એટલે રસોડાનો બધાય રસ્તા ખબર છે ને. ખબર છે ને? હા તો સ્વીટી બધું કહેવાની જરૂર નથી હા. જો આ ડોળા ફાડે કહી દો તો ઘરની માલકીન શું બધું કેવું પડે કહી દો તો. હવે આ ઘરની માલકીન હું થઈ ગઈ છું ને. બરાબર ને છો? વાર છે હજી વાર છે. બા છે શાંતિ. પહેલા લાપસી બનાવો રસોડામાં જઈને પછી લાપસી ઘરની બની ગઈ એટલે બાજી. માલકીન ને મમ્મી. હા સાચું? પહેલા બનાવો કેવી બને છે લાપસી, પછી તમને ઇનામ આપવામાં આવશે માલકીન છો કે કોણ છો એમ. મને તો આ ઘરના બધા રસ્તા ખબર છે. હું લાપસી બનાવવા આ તો હાલી. જાય છે કે સોરી હો, આ તમને ખોટું લાગતું હશે કે અમે તમારી વહુને કંઈક નું કંઈક કહીએ છીએ
પણ હવે તમે કર્યા જ કામ એવા છે તો શું કરીએ કેવું જ પડે ને હું કરીએ તો અમને તો કેવો હરખ હતો મને તેમ હતો ઘોડા બુકિંગ વાળા માટે મેં કરાવ્યું તો ખબર કે ભાઈ ઘોડે ચડે અને એમને એમને મારી છે ને આ પેલી બગી શણગારી હોય ને એમાં અશોક બેઠો હોય ને બાજુમાં તું સરસ ચણિયા ચોળી પહેરી ઓલી એની લૂણ ખખડાવતી હોય અને પછી મેં કેવી હારી હાડી પહેરી હોય ને સરસ હું તૈયાર થઈ હોય પછી અમારે અશોકને પોખવાનો હોય ને કેવી મજા આવે બધું તો યા જુઓ તો આ લોકો બધું સસ્તામાં પતાવ્યું લાગ્યો અરે આમ અમે ભલે ને સસ્તામાં પતાવ્યું પણ આમ જો બેન તારા લગ્ન છે ને તારા લગ્ન ધામધૂમથી કરવાના છે. એ ના હોતું તો એમાંય ખર્ચો બચાવવાની વાત કરે તો નહીં મારી બેન છે પછી એમાં છે ને આવા પ્લાસ્ટરના હાર ન લાવતો ગુલાબનો લાવજો ઈ તે અસલી હો કહી દો તો હા, એ કહું ગુલાબનો લાવજે હાસા કાંઈ વાંધો નહીં બરોબર હેતલ લે એ છો બાયડીનો ગુલામ જ થઈ ગયો છે કાંઈ નહીં હા છે ને નવું નવું 9 દી કહેવાય ને પછી પાછો છે ને તમારી પાસે જ આવશું તાણે તો 13 દી વધી આવા દો ને આપણે તો હવે છે ને લાપસી ખાવાની બહુ એમ કીધું છે ને હારું હારું બનાવતા આવડે તે બધું છે ને બનાવડાવવાનું છે રોજ નાવું તું તારે આજે આ બનાવીને કાલે ઓલું બનાવીને પછી ખબર હે હાલ તો જરા જોવા જોઈએ કેવી લાપસી બને